क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપશું કોઈનું. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં નવા સપ્તાહની શરૂઆત જે છે તે મામૂલી ઘટાડા, પોઝિટિવિટીના કન્ફ્યુઝનની વચ્ચે ભારતીય માર્કેટ્સ કરવાના છે. ત્યારે આજે કયા પ્રકારનું ટ્રેડિંગ સેશન તમને જોવા મળે છે તેના પર નજર કરીશું. પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો. શુક્રવારના રોજ એફઆઈએ 4,000 કરોડથી વધુની કેશમાં વેચવાલી કરી. અમેરિકન માર્કેટમાં પણ ડાઉ જોન્સ 165 અંક ઘટીને બંધ થયો. પ્રેસિડેન્ટ ડેને કારણે આજે અમેરિકન માર્કેટ્સ બંધ. ઇફ નિફ્ટીમાં મામૂલી નરમાશ, ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં પણ સુસ્તી સાથે કારોબાર. અમેરિકન માર્કેટ્સ આજે છે બંધ. ત્રીજા ત્રિમાસિકમાં ગ્લેનમાર્ક ફાર્માના સારા રહ્યા પરિણામ. 350 કરોડની ખોટ સામે 348 કરોડના નફામાં કંપની આવકમાં 35% વધારો. ત્રીજા ત્રિમાસિકમાં 68% વધ્યો જીએનએફસીનો નફો. માર્જિનમાં પણ સુધારો. આદિત્ય બિરલા ફેશન રિટેલ કંપનીની ખોટમાં થયો ઘટાડો. આવકમાં મામૂલી વધારો. માર્જિન પણ સુધર્યા. બજેટ બાદ મુંબઈમાં નિર્મલા સીતારમણ 12:15 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ. કોન્ફરન્સમાં સીઈએ અને સીબીડીટી પ્રમુખ રહેશે હાજર. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ તો એવું જ છે જેવું પાછલા સપ્તાહે ક્લોઝિંગ સમયે હતું. મૂડ નેગેટિવ છે. ભારતીય માર્કેટ્સનું મૂડ અત્યારે નકારાત્મક જ છે. ગિફ્ટ નિફ્ટી પણ જે શુક્રવારના બંધ હતા તેની સામે થોડો ઘટાડો બતાવે છે. એટલે ઇમ્પ્લાઇડ ઓપનિંગ જો તમે જુઓ, આઈડિયલી તમે માત્ર ગિફ્ટ નિફ્ટીનો એરો જુઓ તો તમને એમ લાગે કે ભાઈ ના, આ તો પોઝિટિવિટી છે મામૂલી એવી. પણ જો તમે શુક્રવારનો બંધ ભાવ રાતનો અને અત્યારનો ઓપનનો ભાવ તમે એવરેજ આઉટ કરો તો તમને જોવા મળે કે થોડો એવો ઘટાડો છે. તો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર સૌથી પહેલાં નજર કરીએ, ત્યાંથી ચર્ચાની શરૂઆત કરીએ. તમને જોવા મળશે કે મામૂલી એવા ઘટાડાના સંકેતો તમને મળી રહ્યા છે. 17-18 પોઈન્ટ આસપાસ, એકદમ મામૂલી. એટલે આ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં ઓપન થઈ રહ્યા છીએ. પાછલા સપ્તાહનું ક્લોઝ બહુ ખરાબ હતું. પ્લસ પાછલા સપ્તાહે જે વેચવાલી આવી, જે મંદી આવી, તે ટેન્શન અપાવે છે. આવી સ્થિતિમાં અમેરિકન માર્કેટ્સમાં થોડી એવી પોઝિટિવિટી છે. એ પણ તમને કંઈ ખાસ સંકેત નહીં આપે. ત્યાં માર્કેટ્સ બંધ રહેવાના છે અમેરિકન માર્કેટ્સમાં. આજે પ્રેસિડેન્ટ ડે, વોશિંગ્ટન સાહેબ જે છે પૂર્વ પ્રેસિડેન્ટ, તેમનો જન્મદિવસ છે આજે, એટલે ત્યાં રજા છે. હવે આવો નેસ્ડેક પર. નેસ્ડેકમાં પણ તમને થોડી એવી મજબૂતી જોવા મળશે. અમેરિકન માર્કેટ્સમાં શુક્રવારે વેચવાલી હતી એટલે ત્યાં અત્યારે જે છે ત્યાં થોડી રિકવરીના સંકેત છે, તેને આપણે રિસ્પેક્ટ આપી દઈએ. પણ આવો આગળ વધીએ અને સીધા જ વિદેશી રોકાણકારોના સેટઅપ પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. વિદેશી રોકાણકારો અગેન એન્ડ અગેન વેચવાલી જ કરીને જઈ રહ્યા છે ભારતીય માર્કેટ્સમાં. તેમણે ફરી એકવાર વેચ્યું છે અને સામે ડીઆઈએસ જે છે તેમણે ફરી એકવાર ખરીદ્યું છે. આવો જરા સેટઅપ પર નજર કરી લઈએ. જેટલી માત્રામાં તમે જુઓ, ઓબ્ઝર્વ કરો, જેટલી માત્રામાં વિદેશી રોકાણકારો વેચીને જઈ રહ્યા છે એટલી જ માત્રામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદી રહ્યા છે. એટલે આ બંને નલિફાઈ થઈ જાય છે. કોઈ સ્થિતિ નથી. સ્થિતિ જે છે તે અહીંયાથી ઉત્પન્ન થઈ રહી છે. તે છે નિફ્ટી. સૌથી પહેલાં તો નિફ્ટી મામૂલી એવા ફ્યુચર્સ વેચ્યા છે 28 કરોડ રૂપિયાના. યાદ કરો કે તમે આખા જે રિસેન્ટ સ્વિંગ છે તે સ્વિંગના નવા લો જે છે તે શુક્રવારે બનાવ્યા હતા નિફ્ટીની અંદર, અને તેમ છતાં પણ મામૂલી એવી ફ્યુચર્સની વેચવાલી છે. પણ સામે ઓબ્ઝર્વેશન એ છે કે બેંક નિફ્ટીમાં નવા ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. આ થોડું ચિંતાનું કારણ છે. બેંક માટે બધું જ સારું સમૂહનમું છે, પણ તેમ છતાં પણ આટલો મોટો વેચવાલીનો આંકડો આવવો બેંક નિફ્ટીમાં તે થોડા સ્વાભાવિક આપણને કન્સર્ન્સ આપે છે. બીજા આંકડા ઉપર નજર કરો. ફિન નિફ્ટી થોડી એવી ખરીદદારી છે. મિડ કેપ સિલેક્ટ થોડી એવી ખરીદદારી ફ્યુચર્સમાં છે અને નેક્સ્ટ 50માં પણ ફ્યુચર્સમાં થોડી એવી વેચવાલી છે. તો પછી હવે ઓપ્શન્સ આંકડાઓ શું કહી રહ્યા છે? FI2 ઇમેજ પર આવીએ. ઓપ્શન્સ આંકડાઓમાં તમને જોવા મળશે ફરી એકવાર પાછલા સપ્તાહે આ ટ્રેન્ડ હતો. વિદેશી રોકાણકારો જે છે તે પાછલા સપ્તાહે ઓપ્શન્સ ખરીદીને જતા હતા
આ ટ્રેન્ડ તેમણે કન્ટિન્યુ રાખ્યો છે. જુઓ અહીંયા પણ ઓપ્શન્સ નેટ ખરીદવામાં આવ્યા છે, જેમાં 3184 કરોડના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. નિફ્ટીના, બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ તેમણે ખરીદ્યા છે. અને તમે આ તરફ જુઓ તો અહીંયા ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સમાં પણ ખરીદદારી જોવા મળી છે. અને તમે જુઓ નેક્સ્ટ 50ના ઓપ્શન્સ વેચ્યા છે. તમે યાદ કરો નિફ્ટીના ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં વેચવાલી છે. હા, ફ્યુચર્સ ઓછું વેચવાલી છે, એટલે હું એને ન્યુટ્રલ ગણું, પણ આ ઓપ્શન્સ જે છે તે તમને અહીંયાથી ખરીદદારી બતાવે છે, મતલબ કે તેમણે નવી શોર્ટ પોઝિશન આઈડિયલી બનાવી હોઈ શકે. બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, ફ્યુચર્સ વેચ્યા છે, મતલબ કે અહીંયા પણ નેટ પોઝિશન જે છે તેઓ ક્લિયર કટ વિઝન સાથે બનાવી રહ્યા છે. નેટ નવા શોર્ટ પોઝિશન ઊભા થઈ રહ્યા હોય તેવું માર્કેટમાં આપણને સ્પષ્ટપણે અત્યારે સમજવા પણ મળશે, જેને આપણે ધ્યાન પર રાખીશું. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સના આંકડાઓ શું કહે છે તમે એક વખત નજર કરી લો. સ્ટોક ફ્યુચર્સ જે છે તેમણે મામૂલી ખરીદ્યા છે અને ઓપ્શન્સની અંદર વેચવાલી કરી છે. અને તમારો વિક્સ વારંવાર 15 ક્લોઝ તમને આપી દે છે, જે પણ એક ચિંતાનું કારણ તમારું અહીંયાથી ખાસ બનશે. અને નિફ્ટીનો ક્લોઝ 23,000 નીચેનો તમને ફાઇનલી ફરી એકવાર જોવા મળ્યો છે, તે પણ એક ચિંતાનું કારણ તમારા માટે બની રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટનું સૌથી પહેલાં તો સેટઅપ. હવે આવો તમે અહીંયાથી ખાસ નિફ્ટી પર. નિફ્ટીના આજના ડેઇલી ચાર્ટના સેટઅપને જરા સમજી લઈએ. ડેઇલી ચાર્ટ પર નિફ્ટી તમને જે છે તે ખરાબ પરફોર્મન્સ બતાવશે. આપણે આટલા દિવસોથી એક લેવલની વાત કરી રહ્યા હતા, તે હતો 22,960. આ લેવલને નીચે બંધ ના આવવું જોઈએ તેવું આપણે કહ્યું હતું. તમે જે અહીંયાથી ઘટાડો આવવાની શરૂઆત થઈ, ક્યાંથી 23,800થી ઘટાડો આવવાની શરૂઆત થઈ, તે ઘટતા તમે અહીંયા અટકી ગયા હતા. આ જે લાઇન છે તે છે 22,960. આ દિવસે પણ તમે 22,960 પહેલાં જુઓ અહીંયા અટકી ગયા હતા તમે, પછી બીજે દિવસે તમે 960 તોડ્યું પણ બંધ ન આપ્યું. ત્રીજે દિવસે પણ 960 તોડવાની કોશિશ કરી. તમે જે કેન્ડલ જુઓ છો તે અહીંયાથી ખાસ એક વખત નજર કરો તો આ પણ જગ્યા જે છે તે તમારા માટે એ જ રીતે બનતી જોવા મળશે. તો આ પરિસ્થિતિ, આ કેન્ડલ તમે જુઓ, અહીંયા પણ તમે પૂરી કોશિશ કરી પણ અગેઇન સફળતા ન મળી. અને પછી આ જે દિવસ હતો તમારો શુક્રવારે તમે જે કેન્ડલ બનાવી છે તેણે આ લેવલને નીચેનો બંધ આપી દીધો. આપણે કહ્યું હતું કે 22,960 નીચે બંધ આવશે તો પ્રોબ્લેમ શરૂ થઈ જશે, અને એવું જ થયું છે બેઝિકલી. હવે શું થાય તો જેમ તમે અહીંયા જુઓ છો કે આપણું જે આ ખાસ સુપર ટ્રેન્ડ છે તે તોડીને માર્કેટે ઉપરથી ટોપ બનાવીને ત્યાંથી પછી તમને વેચવાલી બતાવી, રાઈટ? તો એવી રીતે અહીંયા પણ જ્યારે સુપર ટ્રેન્ડ તોડ્યો છે તો એક વખત માર્કેટ સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ જરૂર કરશે, અને પછી જો નવી વેચવાલી કરવી હશે તો માર્કેટ કરશે. એટલે હા, પોસિબિલિટી જરૂર છે કે માર્કેટ એક વખત સપોર્ટ લઈને ઉપર આવે, પણ જે પ્રકારના સેન્ટિમેન્ટ બની રહ્યા છે એ સેન્ટિમેન્ટ ચિંતાજનક છે. તો હવે ન્યૂનતમ સ્તરો માટે તમારા લેવલ્સ કયા બને છે તેની ખાસ વાત કરી લઈએ. ઉપર તમારા માટે જે છે તે ખાસ 23,100 અલ્ટિમેટ રેઝિસ્ટન્સ બની ચૂક્યું છે. આ લેવલ જુઓ, કેટલા દિવસ તમે 23,100 પર રેઝિસ્ટન્સ જોયું. પહેલો દિવસ આ, બીજો દિવસ અહીંયા, ત્રીજો દિવસ અહીંયા અને ચોથો દિવસ અહીંયા. મતલબ કે 23,100 તમે આ 4 દિવસ સ્પર્શ્યું અને ત્યાંથી રિજેક્શન આવે છે વારંવાર. એટલે આ અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે. 23,100 ને ઉપર બંધ આપી દે તો હવે નવી તેજી માટેની જગ્યા બનશે, ત્યાં સુધી નહીં. ન્યૂનતમ સ્તરો શું થાય? ન્યૂનતમ સ્તરો પહેલો વખત તમારું આ 22,800, બરાબર, બીજી વખત અગેઇન 22,800, ત્રીજી વખત અગેઇન 22,800. તમે 3 વખત જે છે તે 22,800 તોડેલું છે. એટલે હવે તમારો ક્લોઝ ભલે ન્યૂનતમ સ્તરોથી રિકવરી સાથેનો 22,929નો હતો, પણ 22,800 ને નીચે એક વખત હવે બંધ આપી દેશે માર્કેટ, એટલે પછી નવી મંદી, નહીં તો આ લેવલને ઉપર નવી તેજી. આ છે પોઝિશનલ લેવલ્સ તમારા માટે. મંથલી એક્સપાયરી અથવા તો આવનારા મહિનાઓ પ્રમાણે પણ ફ્યુચર્સના તમારે પોઝિશન ખરીદવા હોય તો આવી સ્થિતિમાં ખરીદવા કે વેચવા વોટેવર, ત્યારે માટે થઈને આ બે લેવલ્સ ધ્યાન પર રાખો. 23,100 ઉપરના સ્તરો પર, નીચે 22,800. આ બેમાંથી કોઈ પણ લેવલને નીચે બંધ અથવા તો ઉપર બંધ આપી દે માર્કેટ, એ પ્રમાણે મૂવમેન્ટ તમને બતાવશે. તો આ સૌથી પહેલી વાત. બીજો મુદ્દો, 22,800 તોડવા પર શું થાય? મંથલી કેન્ડલ બતાવો જરા, એક મહિનાના ચાર્ટ્સ નિફ્ટીના, કારણ કે હવે ન્યૂનતમ સ્તરો નવા 22,800 ની નીચે તમારે એક મહિનાના ચાર્ટ પર જ જોવા પડે. માત્ર આ જે કેન્ડલ્સ છે તેના પર ફોકસ કરો. આ માત્ર આટલા જ કેન્ડલને આપણે અત્યારે ખાસ જોવાના છે, રાઈટ? હવે તમે આ પહેલું લેવલ તમારું હતું 23,100 અને ઉપર છે આ 23,350. જે બંને શા માટે આપણે બનાવ્યા હતા તેનું લોજિક પણ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. આ મે મહિનાના તમારા હાઈ હતા 23,100 અને 23,350. હવે થઈ શું રહ્યું છે? આ બંનેને નીચે તમે ફેબ્રુઆરી મહિનામાં ઓલરેડી છો, અને આ જે તમારા લો હતા જાન્યુઆરીના અને રિસેન્ટ સ્વિંગ જે આવ્યો છે ઘટાડા તરફનો, કેમ કે અહીંયા 26,200 પર હતા તમે, રાઈટ? થોડું મંથલી છે એટલે થોડા લેવલ્સ તમને બહુ મોટા જોવા મળશે, પણ ધ્યાન રાખો 26,200થી ઘટતા તમે 22,800 પર છો. એટલે હવે જો 22,800થી ઘટો છો તમે, તો નેક્સ્ટ તમારા
એપ્રિલ મહિનાના ઓપન અને ક્લોઝના લેવલ જે બને છે તે હિસાબથી નેક્સ્ટ લેવલ નીકળે છે અને તે લેવલ થાય છે અહીં 22,600 આસપાસ. સો હવે એક નેક્સ્ટ નાનકડો સપોર્ટ, એકદમ નાનકડો સપોર્ટ જે છે તે 22,600 છે અને જો તે તૂટે છે તો પછી તમે નીચે જે છે તે ખાસ આ તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે તરફ આગળ વધી રહ્યા છો, જે છે 22,450. તો મંથલી બેઝિસ પર આપણી ફેબ્રુઆરી સિરીઝની જે ક્લોઝિંગની વાત કરીએ, કેમ કે હવે તમે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો, રાઈટ? સો મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો ત્યારે હવે આ બે લેવલ તમારા માટે મહત્વના બને. 22,800 મેં તમને ઓલરેડી વાત કરી જ છે અને 26,200 તો તમારું ભૂલી જ જવાનું છે, રાઈટ? તો હવે 22,800 પછી આ 3 લેવલ છે તમારા માટે કે જેને ધ્યાન પર રાખવાના થાય. મંથલી બેઝિસ પર લેવલ્સ જે છે તે ક્લિયર છે, જે 23,100 અને 23,350 થાય છે, એટલે એ હું રિપીટ નથી કરતો. પણ હા, આ છે બહુ મહત્વના લેવલ્સ કે જેને હવે તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાના રહે. તો નેક્સ્ટ હવે જો મંદી આવે છે તો તમારા માટે થઈને 22,500, 22,600 બે જગ્યાઓ બચે છે, 450 અને 600, અને 450 તૂટવા પર તમે 22,200 તરફ પણ આગળ વધી શકો છો. એટલે ચિંતાનો માહોલ તો સ્વાભાવિક છે જ. પણ આવો એક વિરામનો પણ સમય થઈ ગયો છે ફિલહાલ. બ્રેક લઈએ. બ્રેક બાદ શુક્રવારે શું થયું 15 મિનિટના ચાર્ટ પર નિફ્ટી અને ઓપન ઇન્ટરેસ્ટની વાત નિફ્ટીની ત્યારબાદ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધીમાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ અને એક મહિનાના ચાર્ટ સમજી ચૂક્યા છીએ. હવે આવો સીધા જ આપણે જઈશું અને સમજીશું કે અહીંયાથી આગળ હવે 15 મિનિટના ચાર્ટમાં શુક્રવારે શું થયું હતું, આજે શું થઈ શકે છે. તો 15 મિનિટના ચાર્ટ પર તમે નજર કરો. શુક્રવારે દિવસની શરૂઆત જે છે તે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પોઝિટિવ હતા તેની સાથે થઈ હતી અને ત્યારબાદ જે છે તે તમને વેચવાલી આવતી અહીંયાથી જોવા મળી. હવે એ વેચવાલી બાદ થોડું કન્સોલિડેશન જરૂર થયું. આજે પણ તમે જોઈ શકો છો મામૂલી એવી સપાટ કારોબાર ઓપનિંગ જે થાય તમારું, ત્યારબાદ મામૂલી એવી મજબૂતીના સંકેત જરૂર આવી શકે છે. પણ એકવાર આ થઈ ગયું પછી શું? પછી તમને જે છે તે ઓલમોસ્ટ 11:15 વાગ્યા આસપાસથી એક શાર્પ ફોલ આવતો જોવા મળ્યો, જેણે શુક્રવારના મૂડ ક્લિયર કરી દીધા કે ભાઈ આજે તો ઘટવું છે, વધવું નથી. અને પછી તમારા લો અહીંયા બન્યા. પહેલાં તો 23,000 નીચે તમે અહીંયાથી જ આવી ગયા હતા, રાઈટ? 23,000 નીચે આવ્યા બાદ શું થયું? 23,000 નીચે બાદ તમે જે 960ના સપોર્ટ સુપર ટ્રેન્ડ વગેરેને તોડવાની જે કોશિશ કરી રહ્યા હતા તે અહીંયાથી પછી ફર્ધર નવી એફર્ટ્સ આવી. પછી તમે અહીંયા લો બનાવી દીધા જે ઓલમોસ્ટ 22,800થી નીચેના હતા. 22,800થી નીચેના લો બનાવ્યા બાદ થોડા સપોર્ટ લેવાની કોશિશ કરી. અગેઇન અહીંયાથી તમે સપોર્ટ બનાવવાની કોશિશ કરી અને ત્યારબાદ તમે જે છે તેજી બતાવી, કારણ કે છેલ્લે ક્લોઝિંગ જે છે તે સાપ્તાહિક ક્લોઝિંગ હતું અને આટલું ખરાબ સાપ્તાહિક ક્લોઝિંગ માર્કેટને આપવું નહોતું. એટલે માર્કેટે શું કર્યું? થોડું ઉપર આવીને તમને બંધ આપ્યું છે. હવે આવી સ્થિતિમાં માર્કેટ છે તો અત્યારે સેલ ઓન રાઇઝ પર, પણ આવા પ્રકારની જે કેન્ડલો બને છે ને તે માર્કેટનો મૂડ કમ્પ્લીટલી ખરાબ કરી દે છે. એટલે હવે આજે થોભો અને રાહ જોવાની રણનીતિ તમારી હોવી જોઈએ. એક વખત માર્કેટ સારા લેવલ પર મળે તો ડેફિનેટલી વેચવાની જગ્યા તો બને જ છે, કેમ કે માર્કેટનો મૂડ ખરાબ છે. પણ કયું લેવલ વેચવા માટે બેસ્ટ? 23,100. ડેફિનેટલી 23,100 પરફેક્ટ જગ્યા છે કે જ્યાં તમે વેચી શકો. 23,100 ને ઉપર બંધ આપવું માર્કેટ માટે થોડું ટફ કોલ છે અત્યારે. તો આવી સ્થિતિમાં તમારી નજર જે છે તે ડેફિનેટલી ત્યાં હોવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. સેટઅપ શું બની રહ્યું છે, કેમ કે જો હું 23,000 ને ઉપર એક વખત માર્કેટ જાય તેવી વાત કરું છું તો આપણે ટેસ્ટ કરીએ એ થિયરીને કે 23,000 પર કોલ અને પુટની સંખ્યા શું છે. તમે જુઓ છો ઓલમોસ્ટ 50 લાખ અહીં કોલ છે, રાઈટ? 23,000 પર. અને પુટ કેટલા છે? પુટ જે છે તે ઓલમોસ્ટ અહીંયાથી ખાસ જે છે તે 30 લાખ આસપાસના છે. તમારો ક્લોઝ જે છે તે 930નો હતો. એકદમ ફ્લેટ ઓપનિંગ તમારી આજના દિવસે થવાની છે, એટલે 900 સાચવવાની કોશિશ તમે શરૂઆતમાં કરી રહ્યા છો. જો 900 તમે સાચવવાની કોશિશ કરો છો તો મેં જેમ કહ્યું તેમ 23,100 એક વખત આવવાના ચાન્સ તો ખરા, પણ 23,100 જો આવી જાય તો પછી તમે આગળ વધારે તેજી બતાવી શકો કે નહીં? શક્યતા ખરી, કેમ કે આ 50 લાખ, આ 50 લાખ, અહીંયા પણ 50 લાખ, એટલે જો આ બે 50 લાખ બધું મળીને 1.5 કરોડ ઓઆઈ તમારો જે છે તે મંદી માટેનો છે. હું આ તો ગણતો જ નથી. 23,300 ને અત્યારે ભૂલી જાઓ એક વખત. તો 23,000, 23,100, 23,200 બધું મળીને 1.5 કરોડનો ઓઆઈ તમારો અહીંયા છે. સપોર્ટ એક તો તમને 22,800 પર આપવાની કોશિશ થઈ રહી છે. કેટલી? લગભગ 35 લાખ. ઓકે, અહીંયા તમે કેટલા છો? 30 લાખ, અહીંયા 35 લાખ, એટલે કેટલા થયા? 65 લાખ પુટ છે અને 1.5 કરોડ કોલ છે નજીકના સ્ટ્રાઇક પ્રમાણે. બાકી તમે જો 22,500 ને જુઓ તો અહીંયા તો ડેફિનેટલી 70 લાખ આસપાસના પુટ છે. એટલે 22,500 તો તમારો બહુ મોટો સપોર્ટ તરીકે કામ કરી શકે. પણ જ્યાં સુધી વાત આવે છે તેજી માટેની, તો ઓપન ઇન્ટરેસ્ટને જોતા તો આપણને એવું નથી લાગતું કે તેજી આવી શકે, કેમ કે પુટની કોઈ બિલ્ડઅપ નથી. હા, પરિસ્થિતિ જો આજે કોઈ નવી પોઝિશન ઊભી થાય
તો પછી શક્યતા ખરી, બાકી એવી પરિસ્થિતિ તો અત્યારે ઊભી થતી નથી તેવું આપણને સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. આ તરફ 23,300ને જેમ અહીંયા તમે 70 લાખ જોયા છે તેમ 23,300ને જો એક વખત એડ્રેસ કરીએ આપણે તો ઓલમોસ્ટ જે છે તે 78 લાખ કોલ તમને જોવા મળી રહ્યા છે અને સામે 22,500 પર 70 લાખ પુટ જોવા મળી રહ્યા છે. એટલે થિયરી તો એવું જ કહે છે કે કોલ વધારે વેચાયા છે એટલા માટે થઈને તમે મંદી તરફ આગળ વધી શકો છો. ચેન્જ બતાવો, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં શું થયું, શુક્રવારે કઈ જગ્યાએ નવો ટાર્ગેટ જે છે ઓપન ઇન્ટરેસ્ટને ટાર્ગેટ કરવામાં આવી છે એવું આપણે માનીએ તો 23,300 પર હેવી કોલ જે છે તે તમને અહીંયાથી એડ થતા જોવા મળેલા છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી અને સૌથી વધારે 22,500 પર સૌથી વધારે તમને પુટ આવતા જોવા મળ્યા છે. ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ તો સૌથી વધુ જે એક્શન છે ત્યાં દૂરના સ્ટ્રાઇકમાં જોવા મળ્યું છે. એટલે બંને તરફ જે છે તે એક્શન ભરપૂર રહે તેવી તૈયારીઓ તમે માની લો. આ સપ્તાહ તમારું બુધવારના દિવસે માર્કેટ બંધ છે. આ સપ્તાહે બુધવારે માર્કેટ બંધ છે મહાશિવરાત્રિને કારણે, એટલે એક દિવસ તમારો ઓલરેડી ઓછો થઈ ગયો. એટલે માર્કેટ જે છે તે સાઇડવેઝ મૂવ આપી શકે તેના માટેની તૈયારીઓ એડવાન્સમાં શુક્રવારે કરવામાં આવી છે. જે દૂરનો 22,500નો પુટ છે તે વેચવામાં આવ્યો છે, જે દૂરનો 23,300નો કોલ છે તેના ઉપર પણ સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. બુધવારે માર્કેટ બંધ છે એટલે એક દિવસનું તમને જે ઓઆઈ છે અથવા તો ગણો કે ડેલ્ટા છે, ટાઈમ પ્રીમિયમ છે, તે એક્સ્ટ્રા લોકોને જોવા મળશે, એક્સ્ટ્રા ઇન્કમ થાય એટલા માટે આ પ્રકારનો ઓઆઈ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. ઓકે, નિફ્ટીનું સેટઅપ ક્લિયર. આવો હવે બેંક નિફ્ટી પર. જુઓ, નિફ્ટીમાં સાપ્તાહિક એક્સપાયરી છે પણ બેંક નિફ્ટીમાં નથી, રાઈટ. સો બેંક નિફ્ટીમાં તમે યાદ કરો ફ્યુચર્સ જે છે તે વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. હવે તમે સેટઅપ પર નજર કરો. અગેન જે પ્રમાણે તમે અહીંયા ડબલ બોટમ બનાવ્યા હતા ઓલમોસ્ટ 48,000 પર, આ 48,000નું લેવલ છે 48K, જે એક્ઝેક્ટ તમે 48,000ને બચાવવાની કોશિશ કરી, ત્યાંથી તમે સરસ ઉપર આવ્યા, સુપર ટ્રેન્ડથી રિજેક્શન લઈને તમે નીચે આવ્યા. હવે અહીંયા પણ 2 વખત અટકવાની કોશિશ કરી છે. એ લેવલ કયું છે ખબર છે? એ લેવલ એક્ઝેક્ટ જે છે 48,750 આસપાસ થાય છે. એટલે હવે જો 48,700 તૂટે તો 48,000 તો પાક્કો તમારું ત્યાંથી આવી જાય. આપણું લેવલ જે છે તે 48,300-350 આસપાસનું છે. એટલે જો 48,300 તમે તોડી દો છો તો પછી ફર્ધર પેઇન પોઈન્ટ આવવાના શરૂ થઈ જશે તેવું પણ અહીંયાથી ખાસ કન્ફર્મેશન મળી રહ્યું છે. તો અલ્ટિમેટલી કન્સર્ન એ જ છે કે જે રીતે તમે અહીંયાથી ખાસ વેચવાલી બતાવી, નિફ્ટીની સ્થિતિ અલગ છે પણ બેંક નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, જે રીતે તમે અહીંયાથી ખાસ વેચવાલી બતાવી અને હવે તમે 48,700 પર જે 2 વખત અટક્યા છો, હવે 48,700ની નીચે જો બંધ આવે છે તો 48,300 નાનકડો સપોર્ટ અને ત્યારબાદ 48,000 ઘટાડામાં આવી જશે. પણ જો કોઈ પણ તેજી આવે છે તો શું? તો 49,500 એક વખત નાનકડી જગ્યા બને છે. 49,500 શા માટે? પહેલી વખત અહીંયા આ જુઓ તમે 49,500ની રેન્જમાં છે. 49,500 એટલે લગભગ આ રેન્જ બને, બરાબર. એટલે પહેલી વખત અહીંયા, બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત 4 દિવસથી તમે 49,500 પર ઉપર અટકી રહ્યા છો, નીચે 48,700 પર અટકી રહ્યા છો. તો આ રેન્જ તમારા માટે મહત્વની થઈ ગઈ, રાઈટ. 49,500 હાલના મૂળ માહોલને જોતા બહુ મહત્વનો અવરોધ બની શકે. એટલે જો તમારે નવી વેચવાલી કરવી હોય તો 49,500 સારી જગ્યા છે જ્યાં તમે વેચી શકો. એ આગળ ઓપ્શન્સમાં આપણે બેક ટેસ્ટ કરીશું. હવે આવો અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ પર, કારણ કે આ જે ડબલ બોટમ તમારી જાન્યુઆરી ફેબ્રુઆરી બંનેમાં જે અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી છે તેની શું અસર બની શકે એક મહિનાના ચાર્ટ બેંક નિફ્ટીના તમે જુઓ. ઓલરેડી જેમ આ માર્કેટ આપણને બતાવે છે જાન્યુઆરી મહિનામાં તમે ઓલરેડી ખાસો એવો ઘટાડો જોઈ ચૂક્યા હતા 48,000 પર. 48,000 પણ તોડ્યું હતું ને ત્યાંથી પછી શાર્પ બાઉન્સ બતાવે છે, રાઈટ. હવે તમે ફેબ્રુઆરીમાં ફરી એકવાર એ તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો. નાનકડું કંઈક હર્ડલ જે છે, સપોર્ટ એરિયા જે છે તે 48,281 48,300ની જે આપણે વાત કરીને બસ તે છે. એટલે આ મહિનામાં હવે જો આ લેવલ તૂટે છે 48,300નું તો પછી પાટિયા પડી ગયા દર્શક મિત્રો. તો પછી તમે નવી વેચવાલી તરફ આગળ વધશો અને તે લેવલ જે છે તે આગળ વધુ ખતરનાક બનતું જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 47,100 અહીંયાથી આવશે. જો 48,300 48,000 જાય છે તો જે આ તમારા લો છે જાન્યુઆરી મહિનાના અને રિસેન્ટ સ્વિંગના જે લો છે તે જાય છે તો. પણ દર્શક મિત્રો તમે જો અહીંયાથી ખાસ નજર કરો 54,000ની ઉપર હતા તમે, રાઈટ. 54,000થી તમે નીચે આવ્યા છો. 48,000 એક વખત તોડવાનો અટેમ્પ્ટ તમે જાન્યુઆરીમાં કર્યો છે. ફેબ્રુઆરીની કેન્ડલ હજુ પણ થોડી સપોર્ટિવ છે જો તમે મંથલી કેન્ડલ જુઓ ને તો. એટલે પોઝિશનલી હજુ પણ વેચવામાં બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ નથી. એ ક્યારે આવશે ખબર છે? એ 48,300 કે 48,000 તૂટે ને તો થોડો કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં હજુ પણ વેચવાલીમાં આવશે.
એટલે વેચવાલીનો ડેટા હોવો ન જોઈએ, પણ વિદેશી રોકાણકારો ફ્યુચર્સ વેચીને ગયા છે. હવે આવો જરા 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. માફ કરશો, 15 મિનિટના ચાર્ટ પર શુક્રવારે શું થયું તે જરા જોઈ લો. શુક્રવારે તમારી પહેલી કેન્ડલ બની, ત્યારબાદ અહીંયાથી ખાસ જે હાઈ બનાવીને તુરંત જ વેચવાલીનો મૂડ બતાવ્યો. પણ પછી શું થયું? પછી જે છે તે તમે અહીંયા થોડા કન્સોલિડેટ થયા અને ત્યારબાદ અગેન જે છે તે 11:15 વાગ્યા આસપાસ મૂડ ખરાબ થયો. તે બાદ તમે લો બનાવ્યા, અહીંયાથી ખાસ લો બનાવી દીધા. ફરી એકવાર લો પરથી સપોર્ટ લઈને ઉપર ગયા, પણ અગેન કેન્ડલ જે છે મેં તમને ખાસ બતાવ્યું હતું તેમ આવા પ્રકારની બનતી જોવા મળી અને સતત તમે લો બનાવતા ગયા. ત્યારબાદ સપોર્ટ લઈને છેલ્લે જે વીકલી ક્લોઝ હતું તેના હિસાબથી તમને થોડી ખરીદદારી આવતી જોવા મળી. પણ મૂળ માહોલ જે છે અલ્ટિમેટલી હજુ પણ નેગેટિવ છે, તેવું 15 મિનિટના ચાર્ટ પર આપણને જોવા મળી રહ્યું છે. ઉપર રેઝિસ્ટન્સ જુઓ કયું આવે છે, 49,358 આ જે લાઇન છે તે, અને એ જ આપણે વાત કરી કે 49,500 આવે તો એક વખત ત્યાંથી વેચી શકાય, બાકી નહીં. હવે આપણે બેકટેસ્ટ કરીએ ઓપ્શન્સના આંકડાઓને. 49,500ની આપણે વાત કરી, રાઈટ? કેટલું મહત્વનું છે 49,500? જો આપણે એક વખત ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી, ઓઆઈના હિસાબથી નજર કરી લઈએ બેંક નિફ્ટીના, તો ત્યાં તમને જોવા મળશે આ છે 49,500. કેટલા લોકોને વેચવામાં રસ છે અહીંયા? 49,500 તમે જુઓ તો સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ તમારો 50,000 પર છે. કેટલું છે? લગભગ 15 લાખ. હવે અહીંયા તમે જોઈ લો તો આ 11 લાખ આસપાસનો ઓપન ઇન્ટરેસ્ટ છે. એટલે 49,500 એક રિજેક્શનનો ઝોન ડેફિનેટલી બની શકે. ઇવન 49,000 વેચવામાં પણ લોકોને રસ છે તેવું અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ મંથલી એક્સપાયરી છે, યાદ રાખો. પુટમાં સપોર્ટ નો ડાઉટ સારો છે 49,000 પર, પણ જો આજે હવે ફરી એકવાર તમે 49,000 તોડીને આગળ ઘટાડા તરફ જાઓ છો તો પછી કન્સર્ન્સ બનશે. 48,000 નો ડાઉટ એક સપોર્ટ છે, પણ હા ત્યાં પણ પ્રોબ્લેમ્સ આવી શકે છે. સો બેંક નિફ્ટી ક્રુશિયલ સ્ટેજમાં છે. નિફ્ટી કરતાં અત્યારે ચાર્ટ સારા લાગી રહ્યા છે આપણને, પણ તેમ છતાં પણ તમે અલ્ટિમેટલી નજર કરો તો બેંક નિફ્ટી જે છે તેના માટે 48,500 અને 49,000 બે નાનકડા સપોર્ટ અત્યારે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બની રહ્યા છે. ચેન્જ બતાવો, શુક્રવારે શું થયું હતું તે જોઈ લઈએ. શુક્રવારે જે છે તે તમારા માટે આ જગ્યા મહત્વની છે અને તે છે 49,000. આ નહોતું થવું જોઈતું. આ જે છે તે કોલ આવ્યા છે તે થોડું ટેન્શન હવે વધારશે. તમને યાદ હોવું જોઈએ ઓપ્શન્સ ખરીદ્યા છે વિદેશી રોકાણકારો અને ફ્યુચર્સ વેચ્યા છે, રાઈટ? સો ખરીદી ત્યાં હોઈ શકે. 48,500 તેમણે કવર કર્યા હોઈ શકે. 49,500 આ છે તમને બધામાં, અથવા તો આ જગ્યા છે મેઇન તો 49,500 અને 49,000માં ટાર્ગેટ આવ્યું છે તેમને. એ પરિસ્થિતિ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો 48,000 તમે જોઈ રહ્યા છો મેઇન એકમાત્ર જગ્યા હવે જે છે તે કુશન તરીકે કામ કરી રહી છે. જે જગ્યા 48,000 તમારું ડબલ બોટમ જે છે તે ત્યાં ખાસ બનતું જોવા મળ્યું હતું. તો ડબલ બોટમ 48,000 પર છે, જેના માટે તમારે ધ્યાન રાખવાનું છે. અને 49,000 જે છે આ જગ્યા 49,000 તમારા માટે મેક ઓર બ્રેક ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બની રહ્યા છે. આ છે ઓવરઓલ સ્ટોરી નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેની. કોન્ફિડન્સ નથી માર્કેટમાં, એક દિવસ ઓછો છે. નિફ્ટી માટે વધારે અસર પડશે, એક દિવસ ઓછો છે તેમાં બેંક નિફ્ટી કરતાં પણ. સો અલ્ટિમેટલી માર્કેટમાં કોન્ફિડન્સની કમી હોવાના કારણે થઈને તમને ગમે ત્યારે ઉછાળે વેચવાલી તો આવતી જ રહેશે. બસ એકમાત્ર સારી વાત એ છે કે ઓવર ધ વીકેન્ડ એટલે કે સપ્તાહના અંત દરમિયાન તમને જે છે તે પાછલા સપ્તાહના અંત દરમિયાન ડોલર ઇન્ડેક્સ ઘટતો જોવા મળ્યો હતો, નબળો થતો જોવા મળ્યો હતો. અને જો ડોલર ઇન્ડેક્સ નબળો પડે છે તો એ અલ્ટિમેટલી ભારત માટે સારી વાત છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે આપણું 22,800 છે તેને માર્કેટ જાળવી શકે, નહીં તો પછી પાટિયા પડી ગયા. આવ બ્રેકનો સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. આગળ ઘણું બધું એક્શન લાઇનઅપ છે, ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એ જ 19 પોઈન્ટ આસપાસનો મામૂલી ઘટાડાનો સંકેત તમને જે છે તે ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યો છે. એટલે એ મામૂલી ઘટાડાના સંકેત સાથે આપણે ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે આપણે ઇન્ડેક્સની તો વાત કરી, પણ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારા રડાર પર હોવા જોઈએ તેના પર આગળ આપણે ચર્ચા કરીશું. તેમાં જે સ્ટોક્સ પર્ટિક્યુલરલી તમારા રડાર પર હોવા જોઈએ તેમાં હવે જુઓ, પરિણામોની સિઝન તો પૂરી થઈ ગઈ છે, ઓલમોસ્ટ ખતમ થઈ છે. એટલે હવે જે થોડું ઘણું બાકી બચ્યું છે, 2-4 કાઉન્ટર્સ છે કે જેના પરિણામોનું રિએક્શન તેના પર નજર રાખવાની રહેશે. બાકી પછી હવે કંઈ બાકી બચતું નથી. એટલે હવે આપણે આપણા માર્કેટના જે ફંડામેન્ટલ્સ છે તેના પર આગળ વધવું પડે કે ટેકનિકલ્સ પર આગળ વધવું પડે. બીજો મુદ્દો, અમેરિકન માર્કેટ્સ બંધ છે એટલે આજે ત્યાંના કારોબાર બંધ હોવાના કારણે આપણા ફંડામેન્ટલ્સ અગેન જે વિદેશી રોકાણકારોની વેચવાલી, નબળો રૂપિયો, આ તે બધી પરિસ્થિતિ છે તેના પર જ આગળ વધવાનું છે, રાઈટ? તો
આ બધા જ સંકેતો છે કે જેના પર આપણે નજર રાખવાની રહેશે. ધીરે ધીરે આગળ વધીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે, તેમની પાસે પણ જઈશું અને ખાસ સમજીશું કે ભારતીય માર્કેટ્સનું સેટઅપ જે છે તે ત્યાં ખાસ શું બનતું જોવા મળી શકે છે તેના પર પણ આપણે આગળ વધીશું. પણ મેઇન તો આપણા જે મેટલ સ્ટોક્સ છે તે મેટલ સ્ટોક્સ પર તમારે ખાસ નજર રાખવાની છે, કારણ કે મેટલ સ્ટોક્સમાં ઘણા પરિણામોનું એક્શન છે, ઘણા રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે. પ્લસ અમેરિકાએ જે આ ખાસ મેટલ પર ડ્યુટી લગાવેલી છે તે ડ્યુટીને પણ તમારે ખાસ ફોકસમાં રાખવાની રહેશે. તો આ છે તમારા માટે સોફાર સંકેતો. પ્રી ઓપનિંગના બિટ્સ તો એવું જ કહે છે કે હજુ પણ મામૂલી એવી નર્વસનેસ અહીંયાથી યથાવત રહેવાની છે. એટલે બસ હવે આપણું ફોકસ ખાસ એ જોવું જોઈએ કે શુક્રવારે જે ઘટાડો આવ્યો હતો એ લેવલ જળવાય છે કે નહીં. પણ આવો આગળ વધીએ અને મારી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી યોમિક. યોમિક, ગુડ મોર્નિંગ. નવા સપ્તાહની શરૂઆત, ટૂંકું સપ્તાહ છે, એક ટ્રેડિંગ સેશન ઓછું છે. સ્ટોક્સ અત્યારે ફિલહાલ કયા કયા ધ્યાન પર આવી રહ્યા છે? હવે આપણે નવું સપ્તાહ છે તો સ્વાભાવિક છે કે સમાચારની શરૂઆત પણ આપણે પોઝિટિવ સમાચારથી જ કરવું જોઈએ. તો સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો ગ્લેનમાર્ક ફાર્મા કે જેના પરિણામ આવ્યા હતા, જે અનુમાન હતું એનાથી ઘણા સારા આવ્યા છે. તો સૌથી પહેલાં જો વાત કરવા માંગીશ તો કંપનીની જે ઓલરેડી હતી ખોટમાં અને કંપની ખોટમાંથી નફામાં આવી છે. બીજું, 351 કરોડની કંપનીની ખોટ હતી કે જેની સામે રૂપિયા 348 કરોડનો કંપનીનો નફો આવ્યો છે. એટલે પોઝિટિવ વસ્તુ ઘણું સારું જોવા મળ્યું છે. બીજું, કંપનીની આવક જે છે 2507 કરોડ હતી, 33% ગ્રોથ થયો છે અને જે રૂપિયા 3388 કરોડ કંપનીની આવક આપણને અહીંથી જોવા મળી રહી છે. સામે જો કંપનીને વાત કરું ઇબિડા, તો રૂપિયા 200 કરોડના ઇબિડા માઇનસમાં એટલે કે ખોટમાં હતા, જે આ ફેરી પોઝિટિવ આવે છે. રૂપિયા 600 કરોડના ઇબિડા આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર ત્રણેય વસ્તુ કંપનીએ સારું બીટ કર્યું છે. એટલે કે સ્વાભાવિક છે કે સારી એવી એક્શન આપણને જોવા મળશે ગ્લેનમાર્ક ફાર્મા. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તો એ છે આદિત્ય બિરલા ફેશન રિટેલ લિમિટેડ કે જેમાં કંપનીના પરિણામ વાત કરું તો રૂપિયા 78 કરોડની કંપનીને ખોટ હતી કે જે ખોટ ઘટીને રૂપિયા 51 કરોડ આવી છે. એટલે હજુ પણ કંપની છે ખોટમાં, પરંતુ ખોટમાં એથી ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પોઝિટિવ વસ્તુ છે. બીજું, કંપનીની આવક વાત કરીશ તો આવક મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ એટલે કે 3.3% ગ્રોથ બતાવે છે. કંપનીના ઇબિડા પણ સારા એવા થોડાક આપણને વધારો બતાવે છે, 14.8% કંપનીના ઇબિડા વધ્યા છે, જે રૂપિયા 553 કરોડ હતા, જે વધીને આપણને 635 કરોડ કંપનીના ઇબિડા આપણને અહીંથી જોવા મળી રહ્યા છે. સામે કંપનીના માર્જિનની વાત કરીશ તો માર્જિન પણ 13.3% હતા, જે વધીને આપણને 14.8% કંપનીને અહીંયાથી માર્જિન જોવા મળે છે. એટલે કે માર્જિનમાં પણ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો એ છે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કંપની એટલે કે GNFC કે જેમાં કંપનીની આવક ઓલમોસ્ટ 10% નજીક ગ્રોથ બતાવે છે, 9%, 1899 કરોડથી વધીને 2088 કરોડ. કંપનીનો નફો વાત કરું તે પણ 68% ગ્રોથ કર્યો છે. એટલે કે કંપનીનો નફો સારો આવ્યો છે. ઇબિડા વાત કરું તો ઇબિડા પણ 57% વધારો બતાવે છે, જે 84 કરોડથી વધીને 132 કરોડ અને કંપનીના માર્જિન 4% હતા, 300 બેઝિસ પોઈન્ટ વધીને 60% ઉપર આવ્યા છે. એટલે કે માર્જિનમાં પણ કંપનીને સારું જોવા મળે છે. એટલે અહીંયા પણ કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન સાથે ઓપરેટિંગ નંબર પણ કંપનીના સારા આવ્યા છે. એટલે GNFC આજના દિવસે રડા પર રાખીશું. બીજું છે જે GSK ફાર્મા કે જેમાં કંપનીની આવક વાત કરું તો 18% ગ્રોથ થઈ છે. ગ્રોથ થઈને આપણને 805થી વધીને 949 કરોડ. નફો વાત કરું તો એ પણ 35% વધ્યો છે. સામે કંપનીના ઇબિડા નજર કરીશું તો ઇબિડા 34% ગ્રોથ થયા છે, 218 કરોડથી વધીને આપણને 292 કરોડ બતાવે છે. અને કંપનીના માર્જિન અહીંયા પણ 27.1% હતા, જે ઓલમોસ્ટ નજર કરીએ તો 360 બેઝિસ પોઈન્ટ એટલે કે 30.7% કંપનીના માર્જિન આવે છે. એટલે અહીંયા પણ કંપનીના નંબર સારા જોવા મળે છે. બીજું વાત કરવા માંગીશ તો એ છે બોરોસિલ રિન્યુએબલ. અહીંયા આપણને થોડીક નિરાશા જોવા મળી છે, કારણ કે કંપનીની આવક સૌ પહેલાં જોઈશું 9.4% વધી છે, એટલે કે 362 કરોડ આવી છે. પરંતુ કંપનીની Q3માં ખોટ રૂપિયા 16 કરોડ હતી, જે વધીને આપણને અહીંયાથી 30 કરોડ જોવા મળે છે. એટલે કે કંપનીની ખોટ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. આ નેગેટિવ વસ્તુ છે. બીજું, કંપનીની જે ઇબિડા વાત કરું તો ઇબિડા રૂપિયા 21 કરોડ હતા, જે એની સામે 1.1 કરોડની અહીંયાથી ખોટ આવી છે. એટલે કે પોઝિટિવ 21 કરોડનો આંકડો તો એની સામે અહીંયાથી -1.1 કરોડના ઇબિડા આંકડા આવે છે. એટલે કે ઓપરેટિંગ નંબર પણ અહીંયાથી કંપનીના ખરાબ આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બજાજ કન્ઝ્યુમર. કંપનીની આવક સૌથી પહેલાં જોયું તેમાં ડાઉનસાઇડ બતાવે છે, 6.3%નો ઘટાડો આવ્યો છે, 250 કરોડથી ઘટીને 234 કરોડ. કંપનીનો નફો વાત કરું તો એ પણ 30% ઘટાડો થયો છે. એટલે કે લાસ્ટ યરની કંપનીમાં આ ફેરી આપણને Q3માં 30%નો ઘટાડો થઈને 25.3 કરોડ આંકડો આવ્યો છે. ઇબિડા 44% ઘટ્યા છે. એટલે કે ઇબિડા ઓપરેટિંગ નંબર પણ ખરાબ છે. માર્જિન નજર કરીશું, માર્જિનમાં હેવી ડાઉનફોલ છે કે જે 18.8% હતા, એ ઘટીને આપણને 11.1% આપણને કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે માર્જિનમાં પણ ખાસ એવો ઘસારો જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને નંબર સારા જોવા નથી મળ્યા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક. અહીંયા પણ આપણને થોડી નિરાશા જોવા મળી છે, કારણ કે
કંપનીને જો Q3માં 116 કરોડનો જે નફો હતો, નફાની સામે કંપની ખોટમાં આવી છે અને કંપનીને 168 કરોડની ખોટ આવી છે. એટલે અહીંયા મોટું ડાઉનસાઇડ નિરાશાજનક છે. બીજું, વ્યાજની આવક જોઈશું કંપનીની NII, તો એમાં પણ આપણને હાફ એટલે કે 0.5%નું અહીંથી ડાઉનસાઇડ છે, એટલે કે વ્યાજથી કમાયેલ આવક પણ ઘટી છે કંપનીની. સામે કંપનીની જો એસેટ ક્વોલિટીની વાત કરું તો ગ્રોસ NPA, કંપનીના ગ્રોસ NPA 3.88% હતા, જે વધીને 6.70%, એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. એટલે કે એસેટ ક્વોલિટી પણ કંપનીની ઘસાઈ છે. સામે નેટ NPA નજર કરીશું તો 0.89%થી વધીને આપણને 2.5%, એટલે કે ઓવરઓલ કંપનીના નંબર ખરાબ આવે છે. નફોમાંથી ખોટમાં ગઈ, કંપનીના ઓવરઓલ EBITDA ઘટ્યા છે, એટલે કે વ્યાજની આવક સામે કંપનીના એસેટ ક્વોલિટી એમાં પણ આપણને નિરાશાજનક જોવા મળી છે. નેક્સ્ટ કાઉન્ટર છે NRB બેરિંગ્સ. તો કંપનીનો નફો વાત કરું 87% ઓલમોસ્ટ ઘટ્યો છે. 165 કરોડથી ઘટીને માત્ર 21 કરોડ કંપનીનો નફો આવ્યો છે. આવક વાત કરીશ તો એ 7.8% કોન્ટ્રા જોવા મળી છે, એટલે કે પોઝિટિવ આવક આવી છે. સામે કંપનીની જે વધારાની ખોટ હતી લાસ્ટ ટાઈમ હતી 182 કરોડ, એ આપણને ઘટીને 4.27 કરોડ, એટલે કે વધારાની જે એક્સેપ્શનલ લોસ હોય છે એ ઘટ્યો છે, એ પોઝિટિવ વસ્તુ. પરંતુ કંપની નફો અહીંયા પણ ખાસો એવો આપણને ડાઉનસાઇડ બતાવે છે. નેક્સ્ટ RVNL, ઘણા ટાઈમથી આપણે જોયું છે રેલવે સ્ટોક બજેટ બાદ ખાસા એવા આપણને બઝિંગ જોવા મળે છે. હવે કંપનીના પરિણામ આવે છે RVNL, એટલે આજે ખાસ કરીને આમાં પણ આપણને એક્શન જોવા મળશે. કંપનીનો નફો 13.1% ઘટીને 358 કરોડથી ઘટીને 311, નફો ઘટ્યો છે. આવક પણ ઘટાડો બતાવે છે, ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ, એટલે કે 2.6% કંપનીની આવક ઘટીને 4,567 કરોડ આવી છે, એટલે કે નફો અને આવક બંને અહીંયાથી ઘટાડો બતાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તે મહાનગર ટેલી નિગમ, એટલે કે MTNL, કે જેમાં કંપની ₹839 કરોડની ખોટ હતી, એની સામે 836 કરોડની ખોટ આવી છે, એટલે કે ખોટ હજુ પણ છે અને કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી. 3 કરોડ ખાલી ખોટ ઘટી છે, એટલે અહીંયા કોઈ ખાસ એન્ટિસિપેટ નથી નંબર. અને સામે કંપનીની આવક પણ 11.5% ડાઉનસાઇડ છે, એટલે કે અહીંથી ડીગ્રોથ બતાવે છે. 192 કરોડથી ઘટીને 170 કરોડ, અને અહીંયા પણ કંપનીનો આવક અને નફો બંને અહીંયાથી નિરાશાજનક છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક વાત કરીશ તો એ છે ઇઝી ટ્રીપ પ્લાનર્સ. તો અહીંયા કંપની નજર કરીશું તો કંપનીનો નફો અહીંયા પણ ડાઉન સાઇડ છે, 26.3% ઘટ્યો છે અને 33.6 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ ઘટી છે, 6.4% ઘટી છે, જે અગાઉ હતી 160.8 કરોડ, જે ઘટીને 150.6 કરોડ. એટલે અહીંયા પણ કંપનીની આવક અને નફો બંને ત્રીજા ત્રિમાસિકમાં ઘટ્યા છે. આ વાતથી ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે કે જેની ઉપર નજર હોવી જોઈએ એની ઉપર આપણે સૌથી પહેલાં ફોકસ કરીએ તો ABB ઇન્ડિયા, એટલે કે વાયદા બજારમાં ABB ઇન્ડિયા છે કે જેના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, એટલે આમાં એક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. બીજું હવે નજર કરીશું તો એ છે SBI કાર્ડ, કે જેની બોર્ડ બેઠકનું આયોજન છે, કે જેમાં ખાસ કરીને ઇન્ટરિમ ડિવિડન્ડ કે વચગાળા ડિવિડન્ડનો તેમાંથી નિર્ણય લેશે, કેટલું આપવું, શું રેકોર્ડ ડેટ, એક્સ ડેટ કે તે નક્કી કરવામાં આવશે. એટલે કે SBI કાર્ડમાં આજના દિવસ રડાઈ પડશે. બાકી બીજા એવા સ્ટોક છે કે જેમાં આજે ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ જોવા મળશે. એમાં ખાસ કરીને મિસિસ બેક્ટર ફૂડ, દાલમિયા ભારત સુગર, ઇરકોન અને ઓઇલ ઇન્ડિયા, આ દરેકની આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ થતા જોવા મળશે. એટલે આમાં પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક સ્પેસિફિક આપણે વાત થઈ કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, કે હવે જેવું નવા સપ્તાહની શરૂઆત થઈ છે અને આટલા બધા સ્ટોકમાં સમાચાર છે, એટલે સ્વાભાવિક છે કે આજે પણ માર્કેટમાં આપણને સારું એવું બઝિંગ જોવા મળી શકે. યસ, એને ધ્યાન પર રાખીશું. યોમિક અમારી સાથે જોડાયેલા રહેજો. પછી બ્રોકરેજ હાઉસીસ માટે પણ તમારા પાસે તુરંત જ આવીએ. પણ આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. આવો પહેલાં માર્કેટ પર ક્વિક ચેક લઈ લઈએ. સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને સપ્તાહની શરૂઆત અગેઇન આપણે કરી રહ્યા છીએ. પાછલું સપ્તાહ તો જરા નેગેટિવ જોવા મળ્યું છે, પણ આ સપ્તાહની શરૂઆત પણ જે ગિફ્ટ નિફ્ટીના બિટ્સ છે તેનાથી વિપરીત અત્યારે તો માર્કેટ જરા વાઇલ્ડ છે. શરૂઆતી બિટ્સમાં ઓલમોસ્ટ 0.5% વધુનો ઘટાડો તમને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે, 0.5% આસપાસનો ઘટાડો સેન્સેક્સમાં છે. સો કન્સર્ન તો છે જ. શરૂઆત કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સની? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ યશ. જે રીતે લાસ્ટ વીકમાં જે ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું, ઘણી વોલ્ટિલિટી જોવા મળી. 23,000નું લેવલ નીચે આપણે બ્રેક કર્યું અને ઓલમોસ્ટ જે પ્રીવિયસ બોટમ હતો 22,800 790 પાસે ક્યાંક ને ક્યાંક એ લો આપણે પોસ્ટ કરતા જોવા મળ્યા હતા. અને ફ્રાઇડેના સેશનમાં લોઅર લેવલ્સથી એક રિકવરી જોવા મળી હતી અને ક્લોઝિંગ આપણને લગભગ 900ની ઉપર જોવા મળ્યું, 22,900ની ઉપર. મારું એવું માનવું છે કે જે ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ ડેટા છે અને જે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, પ્રીવિયસલી જે બોટમ છે 22,800 પાસે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ રહેલો છે. અને જે રીતે ડેટા ફોર્મેશન જોઈ રહ્યા છે 22,800, 700 અને 22,500 અને પુટની અંદર રાઇટિંગ એડિશન જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક ટ્રેડર્સને એક કોન્ફિડન્સ આપી રહ્યો છે કે આ લેવલ્સ પર સપોર્ટ જોવા મળી શકે છે. પરંતુ 23,000 અને 23,300 આ બંને સ્ટ્રાઇકમાં કોલની અંદર એક સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે.
અને આજના સેશનની વાત કરીએ તો મારું એવું માનવું છે કે શરૂઆતમાં આપણને એક નીચેની સાઈડ એક વોલ્ટિલિટી જોવા મળી શકે છે, મોમેન્ટમ ડાઉન સાઈડ એક જોવા મળી શકે છે, પરંતુ 22,800 22,700 આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. એવું મારું એવું માનવું છે કે આ લેવલ્સથી રિકવરી જોવા મળી શકે છે, પરંતુ ઉપરમાં 23,000 23,300 આ એક રેન્જ છે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરશે. તો ઓવરઓલ મારું એવું માનવું છે કે માર્કેટ એક વોલ્ટિલિટી ઘણી દર્શાવશે, બંને તરફ મોમેન્ટમ જોવા મળશે અને એક રેન્જ છે 22,700 થી અને ઉપરમાં 23,000 23,300, તો લગભગ 400-500 પોઈન્ટની રેન્જની અંદર નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો લોઅર લેવલ્સમાં નીચેમાં આપણે જોઈએ તો 48,800 700 પાસેથી લગભગ 2 વાર સપોર્ટ આપણે લાસ્ટ વીકની અંદર જોયો હતો. ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાના છે 49,500 49,600 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આની ઉપર આપણે ટ્રેડ કરીએ છીએ તો શોર્ટ કવરિંગ જોવા મળશે આપણને. ઉપરમાં 50,500ના લેવલ ધ્યાનમાં રાખવાના છે, પરંતુ સૌથી પહેલું જે રેઝિસ્ટન્સ છે 49,500 બહુ ક્રુશિયલ છે. એની ઉપર આપણે ક્લોઝિંગ થવું જરૂરી છે અપસાઇડ મોમેન્ટમ બેંક નિફ્ટીના માટે. અને લોઅર લેવલ પર જે સપોર્ટ જોવા મળી રહ્યો છે લગભગ 48,000 પાસે જોવા મળી રહ્યો છે, 48,500 48,000 આ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. ઓવરઓલ જે રીતે એફઆઈએસની પોઝિશન છે લાસ્ટ વીકની અંદર લગભગ લોંગ શોર્ટ રેશિયો પણ આપણે જોઈએ છે તો લગભગ 100% જેવો જોવા મળી રહ્યો છે. અને કોલમાં આપણે જોઈએ તો સેલિંગ ઓવરઓલ એફઆઈએસ તરફથી ઇન્ડેક્સ ફ્યુચરની અંદર લગભગ 54% જેવું 56% જેવું જોવા મળી રહ્યું છે. એની અંદર એક ઘટાડો જોવા મળ્યો છે લાસ્ટ વીકની અંદર, તો એક પોસિબિલિટી લાગી રહી છે કે આપણને એક નીચેની સાઈડથી રિકવરી જોવા મળે, પરંતુ બંને ઇન્ડેક્સ ઘણા વોલેટાઇલ બંને તરફ મુવમેન્ટ કરતા જોવા મળી શકે છે. ઓકે, તો મોમેન્ટમ જે છે તે આ રીતે ખાસ બનતું જોવા મળી શકે છે. તે પ્રકારના સંકેત સાથે આ પ્રી ઓપનિંગ બિટ્સ ફટાફટ જે છે તે સેટલ થઈ ચૂક્યા છે, એટલે એ બધા પર આપણે નજર કરવાની છે. પણ એક ક્વિક બ્રેકનો પણ સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ ઘણા બધા એક્શન પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સેટલ થયા છે 0.5% નીચે. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો આવું હતું નહીં, તેમ છતાં પણ મોટા ઘટાડાના સંકેત છે. કારણ પાછલા અઠવાડિયાનું જે ક્લોઝ હતું તેમાં જે છેલ્લે બાઉન્સ આવ્યો તે બાઉન્સ જે છે તેને હવે એડજસ્ટ કરવાની કોશિશ માર્કેટ્સ અત્યારે કરશે. બેંક નિફ્ટી 48,880 પર ખરાબ ઓપનિંગ છે. મિડ કેપ અને સ્મોલ કેપ 0.5% નીચે આ પણ ખરાબ ઓપનિંગના સંકેત આપી રહ્યા છે. જો હવે ખરાબ ઓપનિંગ થઈ રહી છે એટલે માર્કેટ પહેલાં તો ગેપ ફિલ કરવાની કોશિશ કરે છે કે નહીં, આપણા સૌ કોઈની નજર પહેલાં ત્યાં હોવી જોઈએ. પણ આગળ વધીએ. હવે માર્કેટ સેટલ થઈ ગયા છે એટલે સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી આજે આપણે રાખીશું ચર્ચા કરીએ. આપણી સાથે સર જોડાયેલા છે. યજ્ઞેશ, જાણીએ હવે આપના સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ સ્ટ્રેટેજી તરીકે. બે પસંદગી રહેશે, એક બાય સાઇડ છે અને એક સેલ સાઇડ છે. પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે શોર્ટ સેલ માટે એક ઇમ્પોર્ટન્ટ કાઉન્ટર છે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સેલની અંદર જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળ્યો છે 111-110 પાસે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજથી આપણને એક વેચવાલી જોવા મળી હતી અને આજે પણ આપણે ગઈકાલના ટ્રેડિંગ સેશન ફ્રાઇડેના સેશનના લોની નીચે જ શરૂઆત કરી રહ્યા છે. તો સેલની અંદર વેચવાલીની સલાહ છે. 108 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક નીચેમાં 96 રૂપિયાના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે કાવેરી સીડ્સ KSCLનું કાઉન્ટર છે. ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતો ટ્રાયંગલ ફોર્મેશનનો અને સ્ટોક કન્ટિન્યુઅસલી અબાઉ ટ્રેન્ડ લાઇન જે બ્રેકઆઉટ લેવલ હતા એની ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. ત્યાં સુધી 900નું લેવલ જાળવી રાખે છે, એક વ્યૂ પોઝિટિવ છે. ઉપરમાં પણ એક રેન્જ જોવા મળી છે 1000 રૂપિયાની, પરંતુ બ્રેકઆઉટ બહુ સ્ટ્રોંગ જોવા મળ્યો હતો 930 પાસે. KSCL કાવેરી સીડ્સમાં બાઇંગની સલાહ છે. 900નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1000 રૂપિયાના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 900ના સ્ટોપ લોસ સાથે 1000ના ટાર્ગેટ્સ તમે અહીંયા વિકાસ જોઈ શકો છો. તો કાવેરી સીડ્સ તમને એક તો ખરીદવાની સલાહ બને છે, સામે સેલ વેચવાની સલાહ 96ના ટાર્ગેટ 108ના સ્ટોપ લોસ સાથે. આ છે તમારા માટે આજની સ્ટ્રેટેજી. સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલું કાઉન્ટર મારા ધ્યાન પર આજે આવી રહ્યું છે અને તે છે ગ્લેનમાર્ક ફાર્મા. સર, એક તો બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે ગ્લેનમાર્ક ફાર્મા પર અને નંબર્સ તમે જુઓ. ખોટમાંથી નફામાં આવી ગઈ. 351 કરોડની ખોટ સામે 348 કરોડનો નફો છે. આવક તમે જુઓ 33% વધી છે. એમના 200 કરોડ રૂપિયાના એબિટા ખોટની સામે એબિટા પ્રોફિટ થઈ ગયો છે. સો ઓવરઓલ નંબર્સ જે છે તે સારા આવ્યા છે. પરિણામ બાદ સ્ટોક સેટલ થયો છે 5%ના ઘટાડા પર 1320. કોઈ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી, કેમ કે ફાર્માના પોતાના અલગ સેન્ટિમેન્ટ છે જેની પણ એક ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી રહી છે. ગ્લેનમાર્ક ફાર્મા સર.
નંબર્સ તો ઘણા અટ્રેક્ટિવ જણાઈ રહ્યા છે. સ્ટોક પ્રાઇસમાં આપણે જોઈએ છે તો એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની ચાલ જોવા મળી રહી છે. 50 દિવસની મૂવિંગ એવરેજથી કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છે તો લાસ્ટ 3 થી 4 મહિનામાં આ લેવલ્સથી વેચવાલી જોવા મળી છે અને રિસન્ટલી આપણે લગભગ 1520 1530 પાસેથી એક સ્ટ્રોંગ વેચવાલી જોઈ હતી અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1370 પાસે બ્રેક કર્યો છે. મારા હિસાબે પરિણામ બાદ હજુ એક મોમેન્ટમ ડાઉનસાઇડ થઈ શકે છે ડિસ્પાઇટ ઓફ ગુડ નંબર્સ, પરંતુ એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. નીચેમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે લગભગ 1260 1270 આ લેવલ્સ પર કશે રિવર્સલ મળે છે, ક્લોઝિંગ આ લેવલ્સ પર કશે જોવા મળે છે તો સારું ક્લોઝિંગ કહી શકાય, કારણ કે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતો 1250 1260 પાસે. તો ખરીદારીની સલાહ છે, પરંતુ નીચેમાં 1260 આવે છે તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. સર, આપણે ફાર્માની વાત કરી જ છે તો એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે ફાર્મા સેક્ટર પર. હવે એ પણ ખાસ આપણે દર્શક મિત્રોને જણાવવું જોઈએ. એક તો ગ્લેનમાર્ક ફાર્મા પર તો રિપોર્ટ છે જ, જે પણ હું ખાસ અહીંયા દર્શક મિત્રોને જણાવું. ગ્લેનમાર્ક ફાર્મા પર ન્યુટ્રલ રેટિંગ છે નોમુરા તરફથી અને એમણે 1500ના કંઈક ટાર્ગેટ આપ્યા છે. એટલે ઓબ્વિયસલી તેઓ પણ અહીંયા કંઈ બહુ ખુશ નથી. પણ HSBCએ સર ફાર્મા સેક્ટર પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં એમણે કહ્યું છે કે અમેરિકાથી કંઈ ટેરિફ લાગે ના લાગે આની ચિંતા તો હટી ગઈ છે, પરંતુ હજુ પણ ભારત માટે જો કોઈ અલગ રેસિપ્રોકલ ટેરિફ આવે છે તો તેની ફાર્મા સેક્ટર પર એક અસર આવી શકે. જો અંદાજ માનો કે 10%નો ટેરિફ લાગે છે તો એ 10%ના ટેરિફથી EPSમાં બધી કંપનીઓના એટલે કે ઓવરઓલ સેક્ટરના EPSમાં 1 થી 6.5%નો ઘટાડો પણ આવી શકે. તો આ ખાસ ગ્લેનમાર્ક ફાર્માનો પણ રિપોર્ટ અને HSBC તરફથી જે છે તે ખાસ ફાર્મા સેક્ટર પર એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, તે પણ તમને સ્ક્રીન પર બતાવ્યું. સર, નિફ્ટી ફાર્માની પણ ખાસ સાથે સાથે આપણે વાત કરવી જોઈએ, બિકોઝ હજુ પણ એક આ ઓવરહેંગ નો ડાઉટ અલગ ફાર્મા સેક્ટર પર કોઈ ડ્યુટી નથી લાગી, પણ જો ભારત પર કોઈ ડ્યુટી લાગશે, રેસિપ્રોકલ ટેરિફ લાગે છે તો તેની અસર ફાર્મા સેક્ટર પર હજુ પણ આવવાની બાકી છે. સર, જે રીતે ટેરિફ લાગી શકે છે તો જે રીતના EPSમાં જે ઘટાડો બતાવી રહ્યા છે જે એક્સપેક્ટેડ છે, સ્ટોક પ્રાઇસમાં ઘણી નેગેટિવ આપણને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે સ્ટોક સ્પેસિફિક. અને ફાર્મા સેક્ટોરિયલ ચાર્ટ્સ પર જોઈએ છે આપણે તો એક ઉપરમાં 23,600 અને નીચેમાં 21,600 લગભગ 2,000 પોઈન્ટની એક રેન્જ હતી. આપણે લગભગ 2 થી 3 મહિના આ રેન્જમાં એક ડિસ્ટ્રીબ્યુશન જોયું અને રિસન્ટલી આ રેન્જ આપણાને જાન્યુઆરી મહિનામાં નીચેની સાઈડ 21,600ની રેન્જ બ્રેક થતા જોવા મળી હતી. તો ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બ્રેક થયા છે ઇન્ડાઇસીસની અંદર. તો એટલી જે સ્ટ્રોંગ મોમેન્ટમ અપસાઇડ બુલિશનેસ જોવા મળી હતી આફ્ટર લોકસભા ઇલેક્શન રિઝલ્ટ બાદ, પ્રીવિયસલી જે બજેટ હતું જુલાઈ મહિનામાં ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મનો જે અપટ્રેન્ડ હતો ક્યાંક ને ક્યાંક સમાપ્ત થતા જોવા મળ્યો છે. બિકોઝ ઓફ આ ટેરિફના ડર છે કે પોસિબિલિટી લાગી રહી છે કે આવે અને નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક પ્રાઇસ પર જોવા મળી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે ઇન્ડાઇસીસ પર, એક ઇમ્પોર્ટન્ટ અત્યારે જો તો જો ડબલ બોટમ ફોર્મેશન પર ટ્રેડ કર્યો છે 22,700. પ્રીવિયસલી આ લેવલ પર આપણે લો પોસ્ટ કર્યો હતો, સ્વિંગ લો, અને અત્યારે પણ એ જ લેવલ્સ પર છે. તો 20,500 20,600 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ્સથી અગર રિવર્સલ મળે છે તો શોર્ટ ટર્મમાં આપણાને ફાર્મા સેક્ટરમાં રિકવરી જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ ન્યુટ્રલ છે અને લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે ખરાબ ઓપનિંગ સાથે 22,800ને નીચે, અને આપણા જે પ્રીવિયસ લો હતા શુક્રવારના તેને લગભગ ટેસ્ટ કરીને ઉપર આવ્યું છે. સો 22,800 શરૂઆતમાં જ આપણને જે છે તે ખાસ એક વખત ટેસ્ટ થતો જોવા મળી રહ્યું છે. અને જો શુક્રવારના લો તમે તોડી દો છો, યસ તોડી દીધા છે શુક્રવારના લો. અત્યારે ફિલહાલ 22,770 ઓલમોસ્ટ નિફ્ટી. બેંક નિફ્ટી પણ જો કરો 48,777, હજુ પણ થોડું હોલ્ડઅપ કરવાની કોશિશ બેંક નિફ્ટીમાં છે, પણ નિફ્ટીની હાલત ખરાબ, લો પર લો નવા શરૂઆતમાં જ બની રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ પણ ખરાબ છે. 0.5% ઘટાડો મિડ કેપમાં શરૂઆતમાં જ, વિચાર કરો શરૂઆતમાં જ 0.5% ઘટાડો છે. અહીંયા 2% ઓલમોસ્ટ પહોંચવા આવ્યો અને સ્મોલ કેપ પણ 2%. બહુ જ ખરાબ ઓપનિંગ. વોલેટિલિટી ઇન્ડેક્સ તમારો 16 પર ઓપન થઈ રહ્યો છે. 15ના ક્લોઝ સામે 16 પર ઓપનિંગ વિક્સમાં ખરાબ સંકેતો સાથે ભારતીય માર્કેટ્સમાં શરૂઆત થઈ રહી છે. સેક્ટર FMCG તમે જુઓ સૌથી ઓછું ઘટ્યું છે. સામે રિયલ એસ્ટેટની પિટાઈ ફરી એકવાર 0.5% નીચે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ 2.5%નો ઘટાડો. તમે જુઓ સરકારી સ્ટોક્સની અંદર મોટી વેચવાલી જોવા મળી રહી છે. એનર્જી સ્ટોક્સની અંદર મોટી વેચવાલી, સરકારી બેંક્સ, ઓટો, મેટલ બધે પિટાઈ યથાવત. હાલત ભારતીય માર્કેટ્સની ખરાબ જોવા મળી રહી છે. શરૂઆત સારી થઈ નથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે સેકન્ડ હાફ સુધીમાં કોઈ સાઇન ઓફ રિલીફ જોવા મળે, નહીં તો આજની તો ઓપનિંગ ખરાબ.
યજ્ઞેશ, ક્વિક રિવ્યૂ લઈ લઈએ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગનું. આપણે રિસેન્ટ સ્વિંગ લો જે હતા 26,200થી શરૂઆત થઈ હતી વેચવાલીની, તે બાદ 22,800 અને 22,770 આસપાસના લો હતા આપણા શુક્રવારના, તેને પણ તોડી દીધા છે. જી, કન્સર્ન છે જે લાસ્ટ સ્વિંગ હતો 22,800 22,774 પાસે, એની પણ આજે આપણે નીચે ટ્રેડ કરી રહ્યા છે. આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું કે શરૂઆતમાં આપણને એક નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે છે. એ રીતે નિફ્ટી ઇન્ડેક્સની અંદર તો રિએક્શન ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. કમ્પેરેટિવલી બેંક નિફ્ટી હજુ ઓછી મંદી બતાવી રહી છે, પરંતુ નિફ્ટી ઇન્ડેક્સમાં મને હજુ લાગી રહ્યું છે કે નીચેમાં 22,700ના લેવલ્સ આપણને આજના સેશનમાં તો ઝડપથી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. અત્યારે તો શરૂઆત નબળી થઈ છે. એક વખત નિફ્ટીના ટોપ લૂઝર પર આપણે નજર કરી લઈએ ખાસ, બિકોઝ અહીંયા જ્યારે હાલત ખરાબ છે, સૌથી વધુ ખરાબ પરફોર્મન્સ કોનું છે? મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 0.4% વેચવાલી છે. આ સ્ટોકે રિસેન્ટલી બહુ સરસ પરફોર્મ કર્યું હતું, અત્યારે ફિલહાલ વેચવાલી આવી છે. પછી BELની અંદર જોવા મળશે 2.5% વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. અને ત્યારબાદ મેટલમાંથી ટાટા સ્ટીલ આવે છે કે જેમાં પણ ફર્ધર વેચવાલીનું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. તો મારે સૌથી પહેલાં અહીંયા BEL પર નજર કરવી છે. યજ્ઞેશ, ક્વિક ચેક ચાર્ટ્સ પર 2.5%થી 2.5% આસપાસની વેચવાલી શરૂઆતી માર્કેટમાં. BEL ની અંદર આપણને એક લગભગ જોઈએ છે તો ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે સ્ટોકની અંદર. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, વીકલી ચાર્ટ જોઈએ છે, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે. અને રિસેન્ટલી બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 260 પાસે, એની નીચે આપણે ફ્રાઇડેના સેશનમાં બ્રેક કર્યો છે. મારું એવું માનવું છે કે વ્યૂ તો અત્યારે નેગેટિવ છે. શોર્ટ ટર્મની અંદર હજુ થોડી વેચવાલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 245 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યા છે. નેક્સ્ટ સપોર્ટ લેવલ જે ફોર્મ થઈ રહ્યા છે 230, જે એક બહુ ઇમ્પોર્ટન્ટ લો ફોર્મ કર્યા હતા જુલાઈ મહિનામાં લાસ્ટ 2024માં. તો 230 સુધીના આપણને લેવલ્સ BEL ની અંદર આવતા જોવા મળી શકે છે. કોઈ પણ ઉછાળ આવે છે તો આપણને એને વેચવાલી તરીકે લઈ શકીએ છીએ. અને લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 251, 52. અગર ઉછાળ આવે છે તો આ લેવલ્સ પર પણ વેચવાલી કરી શકીએ છીએ. 260નો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 230ના લક્ષ્યાંક માટે. 260 અને 230 આ છે પરિસ્થિતિ, નજર રાખવાની રહેશે. પણ આવો દર્શક મિત્રો, બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે કયા કયા સ્ટોક્સ છે તે જાણવું સમજવું જરૂરી છે. ફરી એકવાર યોમિક આપણી સાથે. યોમિક, જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસીસ દ્વારા રિપોર્ટમાં પબ્લિશ થયા છે? જી યસ, આજે હું જે બ્રોકરેજ હાઉસ તરફથી જે પણ સ્ટોક લઈને આવ્યો છું એમાં સારી વસ્તુ કે દરેક તરફથી પોઝિટિવ વ્યૂ આપવામાં છે, એટલે કે દરેક સ્ટોક ઉપર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. સૌથી પહેલાં હું લઈને આવીશ તો એ છે હિન્ડાલ્કો. હિન્ડાલ્કો ઉપર અહીંયાથી જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેફરીઝે જે રિપોર્ટ આપ્યો છે એમાં તેઓએ ખરીદવાની સલાહ આપી છે હિન્ડાલ્કો ઉપર. લક્ષ્યાંક ₹800 આપવામાં આવે છે. હવે એમનું કહેવું છે કે શેરમાં ઓલરેડી 4 મહિનામાં આપણને 18% ઘટાડો થઈ ચૂક્યો છે, એટલે કે આ જે ડાઉન કરેક્શન આવ્યું છે એની ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. અને સાથે એલ્યુમિનિયમમાં ભાવ વધતા એમને ફાયદો થશે એવું એ માની રહ્યા છે, એટલે એ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે હિન્ડાલ્કો ઉપર. નેક્સ્ટ હિન્ડાલ્કો ઉપર જે રિપોર્ટ છે CLSA દ્વારા. CLSA અહીંયા કહી રહ્યા છે ખરીદી કરો અને લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે 815નો. અહીંયા એમનું કહેવું છે કે ભારતીય કારોબાર કંપનીનો સારો છે, ખર્ચ સમાંતર છે, એટલે કે ઓલરેડી જે લાસ્ટ યર જે કંપનીને ખર્ચ થયો હતો એ જ આ ફેરી ખર્ચ થયો છે, એટલે કે ખર્ચમાં વધારો નથી થયો, જે સારી વસ્તુ છે. એલ્યુમિનિયમના ભાવ સ્થિર છે અને સાથે નોવેલિસનું સારું પ્રદર્શન. કંપનીની જે સબસિડિયરી કંપની છે ન્યુયોર્કમાં જે લિસ્ટેડ છે કે એનું જે પરફોર્મન્સ કંપનીનું સારું છે, કે જેના કારણે કંપનીને અહીંયાથી બુલિશ વ્યૂ આપ્યો છે, ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹815નો આપવામાં આવ્યો છે. નેક્સ્ટ આવો આપણે વાત કરીશું ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ ઉપર, કે જેમાં જેફરીઝ દ્વારા અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹1,660નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે સરકારને $1.55 બિલિયન ચૂકવણી કરવી પડશે અને સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અહીંયાથી પડકારવામાં આવશે અને રિલાયન્સને એની અસર બહુ ખાસ નહીં પડે એવું એમનું માનવું છે. એટલે કે આ જે સમાચાર છે એની કોઈ ખાસ ઓવરઓલ જે કંપની ઉપર કોઈ ખાસ અસર નહીં પડે, જેના કારણે હજુ પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1,660નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મહિન્દ્રા ઉપર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે કે જેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹3,681નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે નવી EV કાર એટલે કે BES અને જે 30,000 એટલે કે 30,000 બુકિંગ અહીંયાથી મળ્યા છે કંપનીને, અને જે રેકોર્ડ બ્રેક આ ફેરી આવ્યા છે અને જેમાંથી 73% બુકિંગ ટોપ એન્ડ
જે વર્ઝન છે કંપનીનું જે ટોટલ અલગ વર્ઝનમાં જે ટોપ વર્ઝન છે એના માટે કંપનીને મળ્યા છે, એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ કંપનીને સારો મળ્યો છે EVના નવા મોડલને લઈને, જેના કારણે નોમુરા ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹3,681 આપી રહ્યા છે. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો મહિન્દ્રા ઉપર જ ગોલ્ડમેન સેસનો રિપોર્ટ આવ્યો છે કે જેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹3,800 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે BE6+ અને XEV9e ને સારો પ્રતિસાદ મળ્યો છે. એટલે અહીંયા પણ માની રહ્યા છે કે જે કંપનીના નવા મોડેલને રિસ્પોન્સ સારો મળ્યો છે અને EV કાર માર્કેટમાં માર્કેટ શેર વધશે, કારણ કે જે રીતે કંપનીને કહીએ સેલ્સ સારું જોવા મળશે, જેના કારણે કંપનીનો ઓવરઓલ જે માર્કેટ કવરેજમાં એમનો હિસ્સો વધશે. એટલે કે ઓવરઓલ અહીંયા પણ તેઓ પોઝિટિવ છે. ખરીદવાની સલાહ લક્ષ્યાંક ₹3,800 આપવામાં આવે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ કે જેમાં આપણે વાત કરી હિન્ડાલ્કો ઉપર, રિલાયન્સ ઉપર અને મહિન્દ્રા, કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ, ઓકે, તો રિપોર્ટ્સ આ પ્રમાણે અહીંયાથી પબ્લિશ થયા છે. યોમિક, ખૂબ ખૂબ આભાર. તો સૌથી પહેલાં તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આપણે ટેસ્ટ કરવું જોઈએ, કારણ કે અહીંયા રિપોર્ટ્સ આવ્યા છે તે મોસ્ટલી પોઝિટિવ છે. જે બંને નવી EV ગાડીઓ છે તેના બુકિંગને કારણે લોકો બધા જ વખાણ કરી રહ્યા છે, પણ સ્ટોક આજે શરૂઆતમાં ટોપ લૂઝર તરીકે સામે આવ્યો હતો. હવે થોડું રિકવરી જે છે તે ડેફિનેટલી આવી છે, પણ શરૂઆત જે છે તે ખરાબ થઈ હતી. ચાર્ટ્સ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવા જોઈએ. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમારા પાસે લઈને આવ્યા યજ્ઞેશ. બહુ જ જોરદાર વેચવાલી સાથે ઓપનિંગ થઈ, રિપોર્ટ્સ પોઝિટિવ છે. હવે કઈ રીતે સમજીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને? યસ, જે રીતે વીકેન્ડમાં આપણે જોયું હતું કે નવી કાર લોન્ચ બાદ એક જબરજસ્ત બસ જોવા મળ્યો છે અને EV સેગમેન્ટમાં માર્કેટ શેર વધશે ડેફિનેટલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લાગી રહ્યો છે. અને જે રીતે રિપોર્ટ્સ જોવા મળી રહ્યા છે, બ્રોકરેજ રિપોર્ટ તરફથી અપગ્રેડેશન જોવા મળી રહ્યું છે સ્ટોકના ટાર્ગેટ્સની અંદર. ચાર્ટ્સ પર નજર નાખીએ છીએ તો એક વીકલી ચાર્ટ્સ હાયર ટાઈમ ફ્રેમ જોઈએ છે, જે લોંગ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી છે. 3220 પાસે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ઇવન ઇનફેક્ટ પરિણામ બાદ મારો પણ વ્યૂ પોઝિટિવ હતો કે જે રીતે બ્રેકઆઉટ થયો છે એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે, પરંતુ બ્રેકઆઉટ ફેલિયર જોવા મળ્યું હતું અને એટ એન્ડ ઓફ ધ ડે આપણને 3200ના લેવલની નીચે ક્લોઝિંગ જોયું હતું. આપણે વાત કરીએ છીએ 10 ફેબ્રુઆરીની, અને ત્યારબાદ કન્ટિન્યુઅસલી સ્ટોક પ્રાઇસમાં વેચવાલી જોવા મળી રહી છે. મારું એવું માનવું છે કે શોર્ટથી મીડિયમ ટર્મની અંદર સ્ટોકમાં કોઈ મોટું પરફોર્મન્સ જોવા નહીં મળે. ઇમ્પોર્ટન્ટ જે લેવલ નીચે ધ્યાનમાં રાખવાના, જે સપોર્ટ લેવલની વાત કરીએ તો લગભગ 2700-2750 આ લેવલ્સ છે, સારા છે લેવલ્સ લોંગ ટર્મ માટે બાય કરવા માટે. પરંતુ જ્યાં સુધી ઉપરમાં 3220-3250ની ઉપર કોઈ સસ્ટેન બ્રેકઆઉટ નથી જોવા મળતો, અમારો વ્યૂ એટલો પોઝિટિવ નથી. નીચેમાં ખરીદારીની સલાહ છે, પરંતુ 2700-2750ના લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ. આ લેવલ્સ પર ખરીદારીની સલાહ છે. ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે. પ્રિવિયસલી આ લેવલ્સ પર સ્ટોક ઘણીવાર આવ્યો છે અને ત્યાંથી રિવર્સલ બતાવ્યું છે. તો ઓવરઓલ વ્યૂ શોર્ટ ટર્મ માટે પોઝિટિવ છે, પરંતુ લોંગ ટર્મ માટે 3220-3250ના બ્રેકઆઉટ જરૂરી છે. ઓકે સર, રિલાયન્સ પર પણ જે બ્રોકરેજ રિપોર્ટ છે તે એક વખત નજર કરી લઈએ. અહીંયાથી ખાસ જેફરીઝ તરફથી ખરીદવાની સલાહ છે. હવે સરકાર તરફથી અમુક જે નિયમો પહેલાં હતા તેમાં પરિવર્તનને કારણે એક પૈસાની ચૂકવણી કરવાની વાત સામે આવી છે. ખાસ રિલાયન્સ BP જે જોઈન્ટ વેન્ચર છે તેમણે પૈસા ચૂકવવાના થાય. હવે નો ડાઉટ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જવાનો છે, પણ આનાથી મટીરિયલ ઇમ્પેક્ટ કોઈ નહીં આવે તેવું જેફરીઝ કહી રહ્યા છે. રિલાયન્સની પિટાઈ ખાસી થઈ ચૂકી છે. લગભગ દરેક શેર હોલ્ડરના પોર્ટફોલિયોમાં એકાદ તો રિલાયન્સનો સ્ટોક હોય જ. કોમન ઇન્ટરેસ્ટ છે બધાનો. સો એક વખત રિલાયન્સના ચાર્ટ્સ આપણે ખાસ ડિસ્કસ કરી લઈએ. સર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલું સ્ટોક પ્રાઇસમાં ખરાબ દેખાતું હતું ઓલમોસ્ટ થઈ ચૂક્યું છે. ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે સ્ટોક ઘણો કરેક્શન બતાવી ચૂક્યો છે. જે રીતે ડેઇલી ટાઈમ ફ્રેમ સ્ટ્રક્ચર જોઈએ છે, એક એક્યુમ્યુલેશન પેટર્ન જોવા મળી રહી છે. એક ડાઉન ટ્રેન્ડ જોયો હતો આપણે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં, અને નવેમ્બર મહિનાથી અત્યારે આપણે મિડ ફેબ્રુઆરી સુધી જોઈએ છે તો એક રેન્જ ફોર્મેશન છે. ઉપરમાં 1330 અને નીચેમાં લગભગ ₹1200 પાસે. આ લેવલ્સની અંદર સ્ટોક એક કન્સોલિડેટ થઈ રહ્યો છે. મારો વ્યૂ પણ પોઝિટિવ છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે, કોઈ મોટી વેચવાલી તો આ સ્ટોકમાં નથી લાગી રહી. આ લેવલ્સથી 1200ના લેવલ્સ અગર બ્રેક કરે છે શોર્ટ ટર્મમાં તો પણ નાની મોટી એક વેચવાલી જોવા મળે, પરંતુ બહુ મોટો કોઈ કરેક્શન આ સ્ટોક પ્રાઇસમાં જોવા મળે એવું નથી લાગી રહ્યું. ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ છે. અગર તમારો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે, સારા લેવલ્સ છે પ્રાઇસ આ સ્ટોકને આ પ્રાઇસ પર એડ કરવા માટે. લગભગ 1215 પાસે ટ્રેડ કર્યો છે. શોર્ટ ટર્મમાં જે ઇમિડિયેટ ટાર્ગેટ બની રહ્યા છે ₹1300 પાસે, 1330-1300 રેન્જ છે, જે એક શોર્ટ ટર્મ ટાર્ગેટ તરીકે રાખી શકાય. અને 1214-15 પાસે ટ્રેડ કર્યો છે. નીચેમાં શોર્ટ ટર્મની અંદર જે 1190નો એક સ્ટોપ લોસ રાખીને શોર્ટ ટર્મ માટે બેટ ડેફિનેટલી બની રહી છે. અને લોંગ ટર્મ ચાર્ટ જોઈએ છે તો લોંગ ટર્મમાં આપણને ઉપરમાં જે લક્ષ્યાંક જોવા મળી શકે છે લગભગ 1450 થી 1500 સુધીના જોવા મળી શકે છે.
ઓકે, એક સ્ટોક સર ખાસ હાઇલાઇટ થઈ રહ્યો છે આજે, તે છે SBI કાર્ડ. ઘણા સમય બાદ આના ચાર્ટ્સ જે છે તે ધીરે ધીરે પોઝિટિવ પણ થઈ રહ્યા છે, ન્યૂઝ ફ્લો પણ પોઝિટિવ છે. એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે HSBC દ્વારા, એમણે ખરીદવાની સલાહ આપીને ટાર્ગેટ્સ વધારીને 1000 કરી દીધા છે. એમનું એવું કહેવું છે કે નવા કાર્ડ ઇશ્યુઅન્સની સ્પીડ વધી છે, ક્રેડિટ કોસ્ટ ઘટશે, જે ઓબ્વિયસલી આપણે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના એન્ટિસિપેશન્સ રાખી રહ્યા છે, ભલે 3 મહિના નહીં તો 6 મહિના પછી, પણ તેના કારણે SBI કાર્ડને ફાયદો ઘણો થશે, કેમ કે EPSમાં સીધો સુધારો આવવાનો છે. અને આ સેન્ટિમેન્ટને કારણે SBI કાર્ડ અત્યારે ઓલમોસ્ટ 1% ઉપર છે. ચાર્ટ્સ પણ ફોર્મેશન ધીરે ધીરે પોઝિટિવ થવા લાગ્યા છે. તમે કઈ રીતે જુઓ છો સર SBI કાર્ડ? SBI કાર્ડમાં ઘણા સમયથી એક રેન્જ હતી, શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ જોયો છે, સ્વિંગ હાઈનો લગભગ 800-810 પાસે, અને નીચેથી ઘણી સારી એક્યુમ્યુલેશન સારા વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. રેન્જની વાત કરીએ તો લગભગ 750 થી 650 નીચેની અંદર. આ લેવલ્સમાં ઘણું સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન બાદ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે, અને બ્રેકઆઉટ બાદ સ્ટોકમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ શોર્ટ ટર્મની અંદર જ જોવા મળ્યો છે. રિસેન્ટલી પણ જોઈએ આપણે જે રિપોર્ટ્સ તમે વાત કરી રહ્યા છે, લગભગ 750 લેવલથી સ્ટોક ઓલમોસ્ટ 850 ઉપર ટ્રેડ કરી રહ્યા છે વિધિન અ ફ્યુ ટ્રેડિંગ સેશન્સ. તો મારું એવું માનવું છે કે સ્ટોકમાં વ્યૂ પોઝિટિવ છે, પરંતુ શોર્ટ ટર્મની અંદર નિયર ટુ વેરી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પણ જોવા મળી રહ્યો છે. લગભગ 880-890 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આ લેવલ્સ પર તો બાઇંગની સલાહ નથી. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પણ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 840-830 આ લેવલ્સ ઘણા સારા છે. પ્રીવિયસ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ હતા એ લેવલ્સ છે. તો 830-40 પાસે મારી સલાહ છે કે આ સ્ટોકને નીચે બાય કરવો જોઈએ. આ લેવલ્સ પર અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે SBI કાર્ડ તમારા માટે થઈને ફોકસમાં આજે જરૂરથી રહેવો જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક ઓબ્વિયસલી ન્યૂનતમ સ્તરોથી રિકવર થવાની માર્કેટ્સ કોશિશ જરૂર કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી સર મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ્સ જોઈ લઈએ. માર્કેટની હાલત નો ડાઉટ ખરાબ છે, પણ ન્યૂનતમ સ્તરોથી રિકવરી સારી છે, ઓલમોસ્ટ 2%. મેં જેમ તમને કહ્યું કે શરૂઆતી માર્કેટમાં જ મોટો ઘટાડો મિડ કેપ સ્મોલ કેપમાં હતો, ત્યાંથી રિકવર થઈને 0.5% આસપાસનો ઘટાડો બચ્યો છે. નો ડાઉટ આ રિકવરી જે છે તેને આપણે બહુ પોઝિટિવ તો ન લઈએ, પણ જેટલી એટલીસ્ટ રિકવરી આવી છે તેમાં કોઈ પ્લે અરાઉન્ડ થઈ શકે તેમ છે કે કેમ? ચાર્ટ્સ તમને મિડ કેપ સ્મોલ કેપના કેવા લાગે? બીકોઝ પિટાઈ બહુ વધારે થઈ ચૂકી છે સર મિડ કેપ સ્મોલ કેપની. જી, મિડ કેપ ઇન્ડેક્સમાં સૌપ્રથમ જોઈએ છે તો લોઅર લેવલ્સ પર 48,700, 48,600 આ લેવલ્સ છે, આ સપોર્ટના છે. પ્રિવિયસલી લગભગ જૂન જુલાઈ 2024માં આ લેવલ્સથી આપણને સ્ટ્રોંગ રિકવરી જોવા મળી હતી અને એક અપસાઇડ મોમેન્ટમ જોયું, એટલે કે પ્રીવિયસ સ્વિંગ બન્યા હતા આ લેવલ્સ પર, અને ત્યાં જ આજે આપણે લો પોસ્ટ કર્યા છે લગભગ 48,500 પાસે. મારું એવું માનવું છે કે અહીંયાથી એક રિકવરી શોર્ટ ટર્મમાં ડેફિનેટલી જોવા મળી શકે છે. એનું એક બીજું પણ કારણ છે કે ઘણું વેચવાલી આપણે ઓલરેડી શોર્ટ ટર્મમાં જોઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ચાર્ટ ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર. તો પોસિબિલિટી લાગી રહી છે કે મિડ કેપ સ્મોલ કેપમાં એક બાઉન્સ જોવા મળે અને શોર્ટ ટર્મમાં એક રિકવરી જોવા મળે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો આગળ વધીએ. લાર્જ કેપ્સમાં થોડી રિકવરી આવી છે ન્યૂનતમ સ્તરોથી. જુઓ, રિલાયન્સ પોઝિટિવ થઈ ગયો, HDFC બેંક જે છે તે એકદમ ફ્લેટ લેવલ પર છે. એટલે અત્યારે જે માર્કેટ થોડું રિકવરીની કોશિશ કરી રહ્યા છે, એટલીસ્ટ તમે સમજો કે 800 ને ઉપર ટકવું હોય તો લાર્જ કેપ્સે સાથ આપવો પડે. સર માર્કેટ કેપના હિસાબથી સોર્ટ આઉટ કરો. આપણે રિલાયન્સ ડિસ્કસ કરી લીધો, સ્વાભાવિક છે હવે TCS અને HDFC બેંકને ડિસ્કસ કરવા પડે. જો TCS તમે નજર કરો તો હજુ પણ 0.5% નીચે છે, પણ HDFC બેંક સાથ આપવાની કોશિશ કરી રહ્યો છે. સર સૌપ્રથમ HDFC બેંકની વાત કરીએ. માર્કેટ કેપ વાઇઝ બંને દિગ્ગજ કંપની છે અને બહુ જરૂરી છે કે આ સ્ટોક્સમાં રિકવરી આવે તો નિફ્ટી ઇન્ડેક્સમાં ડેફિનેટલી આપણને 22,800 ઇવન 22,900 પણ સસ્ટેન કરી શકીએ. તો જરૂરી છે આ બંને સ્ટોકમાં રિકવરી. HDFC બેંકમાં ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે નીચેમાં 1680-1670 પાસે. આ લેવલ્સ પર આપણે જોઈએ તો લગભગ છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર આપણે લો પોસ્ટ કરીએ છીએ અને રિકવરી બતાવીએ છીએ. 20 દિવસની મૂવિંગ એવરેજ પણ અહીંયા પ્લેસ છે. ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે 1740 પાસે, પરંતુ નીચેમાં જે કન્ટિન્યુઅસલી સપોર્ટ હોલ્ડ કરી રહ્યો છે એ જોતા લાગી રહ્યું છે કે બેંકની અંદર રિકવરી જોવા મળી શકે છે અને હાયર લેવલ્સમાં 2700 થી 2740 સુધીના લેવલ્સ પણ આપણને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. અને TCSમાં વાત કરીએ તો TCSમાં નીચેના લેવલ્સથી ઘણી સ્ટ્રોંગ રિકવરી તો જોવા મળી રહી છે. પ્રિવિયસલી સપોર્ટ લેવલ હતા જે સ્વિંગ લો પોસ્ટ થયા હતા નવેમ્બર મહિનાની અરાઉન્ડ 3850-3840 પાસે, અને એ લેવલ્સ પર જ આજે આપણે લો પોસ્ટ કર્યા છે લગભગ 3856 પાસે, અને નીચેથી એક રિકવરી બતાવી રહ્યા છે. મારું માનવું છે કે TCSમાં શોર્ટ ટર્મની અંદર એક સાઇડવેઝ કન્સોલિડેશન પોસિબલ છે, જે રીતે એક ડાઉનફોલ જોયો છે આપણે 4150 થી કન્ટિન્યુઅસલી 3850 સુધી.
તો ઓવરઓલ TCSમાં વ્યૂ સાઇડવેઝનો છે, પરંતુ HDFC બેંકમાં લાગી રહ્યું છે કે રિકવરી આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. TCS, HDFC બેંક બંનેની આપણે અહીંયાથી ખાસ સાથે વાત કરી છે, તો આ બંને પર પણ તમારું ફોકસ હોવું જોઈએ. નો ડાઉટ ન્યૂનતમ સરોથી રિકવરી બતાવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે અત્યારે, પણ જે સેક્ટર ખાસ સાથ નથી આપી રહ્યું અત્યારે ફિલહાલ તે છે ઓટોની અંદર ભરપૂર વેચવાલી. M&M ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સર, ઓટો સેક્ટર પર ટ્રમ્પ સાહેબે નવા ટેરિફની વાત કરી છે, એટલે આપણે ત્યાંથી પણ કંઈ પણ વસ્તુ જો એક્સપોર્ટ થતી હશે તો તે બધાને પણ અસર પહોંચશે. તેની એક ઇમ્પેક્ટ અત્યારે ફિલહાલ ઓટો સેક્ટરમાં છે. ખાસ અમેરિકા એક્સપોર્ટ કરતી કંપનીઓ હોય કે એ બધા પર તો ખાસ ફોકસ રહેવાનું છે, પણ જ્યાં સુધી વાત આવે છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની, એક વખત નજર કરો. બિકોઝ વેઇટિંગ પીરિયડ, તમે હજુ પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ વાહન ખરીદવા જાઓ તો બધા એમ જ કહે છે કે ના અમારે તો વેઇટિંગ પીરિયડ છે, ભલે પછી એમની પાસે સ્ટોક પડ્યો હોય. સો આ સ્ટ્રેટેજી હજુ બદલાઈ નથી, જે 1-2 વર્ષ પહેલાંની સ્થિતિ હતી તેની સામે, પણ તેમ છતાં પણ અત્યારે એ લોકો એમ જ કરીને વેચે છે કે વેઇટિંગ પીરિયડ છે, પણ તમે કહો છો તો હું આટલા રૂપિયા એક્સ્ટ્રા લઈને હું તમને આપી દઉં. તો ઓટો સેક્ટરની એક વખત વાત કરી લઈએ. હાલત થોડી ખરાબ છે અત્યારે ફિલહાલ. સર જી, ઇટ ઇઝ અ માર્કેટિંગ ગિમિક. તમે કહ્યું એ પ્રમાણે ઘણીવાર આપણે જોઈએ છે બુકિંગ કરવા જતા હોય છે તો ડેફિનેટલી આ જ રીતે કન્વર્ઝેશન થતું હોય છે, અને એક આર્ટિફિશિયલ ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ ઊભી થતી જોવા મળે છે. સામે નવી લોન્ચ પણ નવી પ્રોડક્ટની, નવી કારની જોવા મળતી હોય છે, તો એની સામે આપણે જોઈએ છે કે જૂની કારમાં પણ આપણને વેઇટિંગ જોવા મળી રહેતું હોય છે. ઓવરઓલ જે રીતે ઇન્ડાઇસીસના ચાર્ટ છે એક ઘણા વોલેટાઇલ જોવા મળ્યા છે લાસ્ટ લગભગ 1 થી 2 મહિનાની અંદર. ઓવરઓલ એક રેન્જ ફોર્મ કરી હતી. ઉપરની અંદર રેઝિસ્ટન્સ 23,900, 24,000 પાસે જોવા મળ્યો હતો, અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 21,800, 21,700 પાસે જોવા મળ્યો હતો. અત્યારે તો એની નીચે ટ્રેડ કરી રહ્યા છે, પરંતુ ફરીથી આપણે જોઈએ તો પ્રીવિયસલી એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઇન્ડાઇસીસની અંદર, પરંતુ સપોર્ટ પણ ઘણા નજીક છે 21,300 પાસે, અને 21,670, 21,700 પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો મારું એવું માનવું છે કે સપોર્ટ લેવલ્સ ઘણા નજીક છે. અહીંયાથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે નિફ્ટી ઓટો ઇન્ડાઇસીસની અંદર, અને પોસિબિલિટી છે કે 21,300 લેવલ્સથી આપણને રિકવરી જોવા મળે. તો વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. એટલું બધું ખરાબ નથી લાગી રહ્યો જે રીતના એના વીકલી ટાઈમ ફ્રેમ ચાર્ટ જોઈએ છે, પરંતુ શોર્ટ ટર્મમાં જે રીતે આપણને ન્યૂઝ જોવા મળે છે ગ્લોબલ લેવલથી, સ્પેશિયલી US તરફથી, એની લીધે આપણને ઇન્ડેક્સમાં થોડું ઘણી વોલ્ટિલિટી જોવા મળે, અને થોડું હજુ નીચેના લેવલ્સ જોવા મળે તો 21,300 લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓટો સેક્ટર માટે અત્યારે ફિલહાલ બની રહ્યું છે, જે વર્સ્ટ પરફોર્મિંગ આજના દિવસે જ્યારે માર્કેટ થોડા રિકવરીની પણ કોશિશ કરી રહ્યા છે. તમે જુઓ, માર્કેટ ડેફિનેટલી રિકવરીની કોશિશ કરી રહ્યા છે, કેમ કે તમે નીચે 725ના લો બનાવ્યા, બરાબર, 800 પર આવ્યા, ફરી એકવાર તમે 800ની નીચે આવ્યા છો. સો કોશિશ ડેફિનેટલી માર્કેટ કરી રહ્યા હોય, અને જો રિકવરીના માર્કેટમાં પણ એક સેક્ટર નિફ્ટીનું પ્રાઇમ સેક્ટર જે છે તેનો ઇન્ડેક્સ પરફોર્મ ન કરતો હોય તો એ કંઈક સાઇન્સ તમને આપી રહ્યું છે, જેના માટે થઈને આપણે ઓટો સેક્ટરની વાત કરી. પણ શરૂઆતમાં ફાર્માની વાત કરી હતી. ફાર્મા અત્યારે સૌથી ઓછું ખરાબ પરફોર્મન્સ બતાવનારું અને ડિફેન્સિવના હિસાબથી પણ સેક્ટર બનતું જોવા મળી રહ્યું છે. સર, વોલેટિલિટી ઇન્ડેક્સને ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ નથી આપણી પાસે કોઈ ઇવેન્ટ રિસ્ક, કોઈ પણ પ્રકારની ઇવેન્ટ હવે છે નહીં. પરિણામો બધા આવી ગયા છે. ગ્લોબલ ઇવેન્ટમાં માત્ર ટ્રમ્પ સાહેબ છે અને એક FIIનું સેલિંગ છે. આ આટલી વસ્તુઓ હોવા છતાં પણ વિક્સ જે છે તે વારંવાર 15નો બંધ તમને પાછલા સપ્તાહે આપતો જોવા મળ્યો હતો, અને આ સપ્તાહની શરૂઆત જ 16 પર થઈ રહી છે. વોલેટિલિટી ઇન્ડેક્સથી તમને કોઈ કન્સર્ન્સ મળી રહ્યા છે અહીંયા? ડેફિનેટલી વોલેટિલિટી ઇન્ડેક્સથી ઘણા કન્સર્ન મળે છે, અને એકચ્યુઅલી જોવા જઈએ તો નેગેટિવ કન્સર્ન કહી શકીએ આપણે. જે રીતે વિક્સની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે, એ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલથી જે અનસર્ટેન ન્યૂઝ આવી રહ્યા છે, ટેરિફના હોય કે પછી કોઈ અધર ન્યૂઝ હોય, એ આપણને દર્શાવી રહ્યા છે ઇન એડવાન્સ કે માર્કેટમાં કંઈક તો એક્સપેક્ટેડ છે જે નેગેટિવ ડેવલપમેન્ટ બતાવી શકે છે. સામે આપણે જોઈએ તો રૂપિયામાં પણ ધોવાણ જોવા મળ્યું હતું લાસ્ટ વીકની અંદર હાયર લેવલ્સ પર, અને આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ પણ આપણને 106-105ની નીચે સસ્ટેન થાય છે. તો ક્યાંક ને ક્યાંક ઇક્વિટી માર્કેટ્સમાં, ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સમાં આપણને રિકવરી જોવા મળે. તો આ રીતનું એક મારું એક એનાલિસિસ હતું. વિક્સ ડેફિનેટલી, અને જે આપણે વાત કરી કે ડોલર અને ડોલર ઇન્ડેક્સમાં હજુ એવી કોઈ આપણને રાહત નથી જોવા મળી રહી, અને એની સામે વિક્સ આપણને વધતો જોવા મળી રહ્યો છે. તો એક કન્સર્ન ડેફિનેટલી છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ માટે.
સો વોલ્ટિલિટી ઇન્ડેક્સનું વધવું એક ચિંતાનું કારણ ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. અચ્છા, અમુક નંબર્સ જે આવ્યા છે તેના પર નજર કરો. ABFRL સર, આદિત્ય બિરલા ફેશન 78 કરોડની ખોટ ઘટીને 51.3 કરોડની ખોટ છે. એટલે ખોટ જરૂર છે, પણ અહીંયાથી ખાસ ખોટમાં ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. પછી આવો અહીંયાથી ખાસ આદિત્ય બિરલા ફેશન સ્ટોક અત્યારે બાય ધ વે 1.5% નીચે છે. આવક તમે જુઓ 3.3% વધી છે. એબિટા તમે જુઓ તો 14.8% વધ્યા છે અને માર્જિનમાં પણ વધારો છે અને ખોટ ઘટી. સો આઈડિયલી જે આ કન્ઝમ્પશનની સ્ટોરી છે તેમાં ABFRL એક રસપ્રદ પ્લેયર છે, કેમ કે ટ્રેન્ડમાં આટલી મોટી વેલ્યુ વધી ઘટી બધું થયું. ABFRL સ્લો અને સ્ટેડી ગ્રોથ બતાવતો સ્ટોક છે અને એમની લોસ ઘટી છે, પ્લસ નંબર સારા છે. સ્ટોક અત્યારે 1.25% નીચે. સારું, નંબર્સ તરફથી જોઈએ તો બોટમ લાઇનમાં આપણને સુધારો તો જોવા મળી રહ્યો છે, પરંતુ મેઇન આપણે જોઈએ તો માર્જિન્સમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ઇવન ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈએ તો યર ઓન યર બંને રીતે જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક નંબર સારા કહી શકાય. લોસ ઘણી આપણે જોઈએ છે તો રિકવરી જોવા મળી રહી છે. સ્ટોક પ્રાઇસમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 245 240 પાસે. પ્રિવિયસલી લગભગ મે મહિનામાં લો પોસ્ટ કર્યા હતા 2024 આ જ લેવલ પર 240 250 પાસે, અને સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોયું 350 લેવલ સુધી. અત્યારે સ્ટોક ડેફિનેટલી શોર્ટ ટર્મમાં ઘણી વેચવાલી દર્શાવી ચૂક્યો છે. એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. લગભગ છેલ્લા 5 થી 10 ટ્રેડિંગ સેશનમાં આપણને 290 વેચવાલી જોવા મળી છે અને હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે આપણને ટ્રેડ થતા જોવા મળ્યો છે, લો પોસ્ટ થતા જોવા મળ્યા છે. તો શોર્ટ ટર્મમાં વ્યૂ એક સાઇડવેઝ રહી શકે, પરંતુ ઓવરઓલ તમારો વ્યૂ મીડિયમ ટર્મનો છે, મીડિયમ થી લોંગ ટર્મ, મતલબ કે 3 થી 6 મહિનાની અરાઉન્ડ છે. તો આ પ્રાઇસ પર પણ સ્ટોકને આપણે એડ કરી શકીએ છીએ અને મીડિયમ ટર્મમાં લગભગ 300 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. અને સ્ટોકમાં જે સ્ટોપ લોસ નીચે રાખવાનો છે 220 રૂપિયાનો રાખવાનો આવે છે. 220ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે. આદિત્ય બિરલા ફેશન તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. નેક્સ્ટ સ્ટોક સર GNFC નંબર્સ આવ્યા છે. આવક તમે જુઓ 9.1% વધી છે. નફો કંઈક જે છે તે 68% વધ્યો છે. એબિટા તમે જોઈ લો 57% આસપાસ વધતા જોવા મળ્યા અને માર્જિનમાં પણ 7% આસપાસનું પરફોર્મન્સ, 4થી વધીને 7%ના માર્જિન થઈ ગયા છે. GNFC નંબર્સ જે છે તે આઈડિયલી થોડા જેને કહેવાય કે અહીંયાથી ખાસ ઇમ્પેક્ટ આવી છે. માર્જિન વગેરે સુધર્યા તે સારી વાત કહેવાય, પણ સ્ટોક 3% નીચે. સર, કોઈ પણ ફર્ટિલાઇઝર સ્ટોક અત્યારે સારું પરફોર્મ નથી કરી રહ્યો. અગેન ઓબ્વિયસલી સિઝન નથી એક વાત છે. તમે ફેક્ટના નંબર્સ યાદ હોય તો ફેક્ટે પણ બહુ ખરાબ નંબર્સ પોસ્ટ કર્યા હતા. હવે GNFCના નંબર્સ તો આઈડિયલી જોવા જાવ તો ફેક્ટની કમ્પેરિઝનમાં સારા છે, તેમ છતાં પણ આજે સ્ટોકમાં પિટાઈ જરૂર થઈ રહી છે. સર આપણે જોઈએ તો એગ્રીકલ્ચર સ્ટોક્સ એવું પરફોર્મ નથી કરી રહ્યા, સિઝન નથી પોસિબલ છે અને નંબર્સ પ્રમાણે તો જોઈએ તો GNFC ઘણા અટ્રેક્ટિવ નંબર છે, સારા કહી શકીએ આપણે. માર્જિન વાઇઝ જોઈએ છે કે બોટમ લાઇન જોઈએ છે, ઓવરઓલ સારા છે. સ્ટોક પ્રાઇસમાં જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં તો ઓલમોસ્ટ કાંઈ મોમેન્ટમ જોવા નથી મળી રહી. લાસ્ટ લગભગ 4 થી 5 વીકની અંદર એક રેન્જમાં જ જોવા મળે છે, ઉપરમાં 580 અને નીચેની અંદર લગભગ 520. ઘણા ટાઈમથી આપણે જોઈએ છે તો આ લેવલ્સ પર કન્સોલિડેટ કરી રહ્યું છે અને એના મંથલી ચાર્ટ્સ પર પણ નજર નાખીએ છીએ તો ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ લગભગ 510 520 પાસે છે અને એ લેવલ્સથી પ્રીવિયસ વીકની અંદર લાસ્ટ વીકમાં આપણે 516ના લો પોસ્ટ થતા જોયા હતા. તો ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મ ચાર્ટ્સ પર સ્ટોક સપોર્ટ ઝોન પાસે છે. શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડમાં છે, લોવર ટોપ લોવર બોટમ ફોર્મેશન છે, પરંતુ હાયર ટાઈમ ફ્રેમ સપોર્ટ પર છે. તો મને એવું લાગી રહ્યું છે કે અગર તમારો વ્યૂ લોંગ ટર્મનો છે તો સ્ટોકમાં પોઝિશન એડ કરી શકીએ છીએ આ લેવલ્સ પર. નીચેમાં 520 પાસે જોવા મળે છે અને લોઅર લેવલ્સ પર પણ એ પોઝિશન એડ કરી શકીએ છીએ. અને શોર્ટ મીડિયમ ટુ લોંગ ટર્મમાં લગભગ લક્ષ્યાંક ઉપરમાં 620 630 જેવા આવતા જોવા મળી શકે છે. શોર્ટ ટર્મમાં મારો વ્યૂ છે કે સ્ટોકને અવોઇડ કરવાની સલાહ છે, કારણ કે સ્ટોક હજુ પણ નીચેના લેવલ્સ થોડા બતાવી શકે છે 520 510 સુધીના. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ. એક સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર આવ્યું છે, તે છે સંવર્ધન મધરસન. પહેલાં તો એના રિઝલ્ટ્સ જે આવ્યા હતા એ હું તમને અહીંયાથી ખાસ સમજાવું. યર ઓન યર પરફોર્મન્સ સારું છે, એમનું વેચાણ વધ્યું છે, એમનો નફો વધ્યો છે, એમની આવકમાં પણ યર ઓન યર સારો સુધારો છે. પણ તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જુઓ તો એમની આવક જે છે તે થોડી ઘટી છે. ઓપરેટિંગ નફો જે છે તે સરસ સુધર્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બંને રીતે, પણ નેટ પ્રોફિટ જે છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટ્યો છે. સો આવા કન્ફ્યુઝિંગ સ્ટેટમાં સંવર્ધન મધરસન તમે જોવા જાઓ તો અત્યારે થોડા ઘટાડામાં છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે, જેના પર હવે આપણે નજર કરી લઈએ. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો, મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે સંવર્ધન મધરસન પર. પહેલાં તો રિપોર્ટ્સ જાણી લઈએ, શું શું અહીંયાથી ખાસ રિપોર્ટના તારણો સામે આવ્યા છે.
જી યસ, આપણે હવે ખાસ કરીને જો બ્રોકરેજ રિપોર્ટ ઉપર નજર કરીને ટોટલ 5 બ્રોકરેજ હાઉસ તરફથી આપણે રિપોર્ટ આપવામાં આવ્યા છે. દરેકે રિવ્યૂ તો પોઝિટિવ જ આપ્યો છે. અત્યારે સ્ટોક જોઈશું તો આપણને 2.5% નજીક આપણને ડાઉન સાઇડ બતાવે છે, ઓલમોસ્ટ 123 ઉપર કારોબાર. પરંતુ હવે બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે એની ઉપર નજર કરીશું. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તે છે JP મોર્ગન તરફથી આપણને રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે ઓવરવેટ રેટિંગ એટલે પોઝિટિવ છે, પરંતુ લક્ષ્યાંક તેઓ ઘટાડ્યો છે 160. અગાઉ તેઓ 190 રૂપિયાનો લક્ષ્યાંક આપ્યો હતો, એટલે 30 રૂપિયા ટાર્ગેટ ઘટાડ્યો છે. હવે એની પાછળનું કારણ શું છે? વાહનોના ઉત્પાદનમાં થોડો ઘટાડો આવી શકે છે, એટલે કે કંપનીની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ થોડા ઘટી શકે છે. ઓવરઓલ એના કારણે ક્યાંક ને ક્યાંક સેલ્સમાં ઇફેક્ટ પડશે. અને નાણાકીય વર્ષ 2025-27 માટે EPS ગ્રોથ એટલે અહીંયાથી અર્નિંગ પર છે એ 8-11% તેઓ ઘટાડી રહે છે. એટલે આ કારણથી તેઓ હજી છે પોઝિટિવ, પરંતુ અહીંયાથી તેઓ ટાર્ગેટ ઘટાડીને 160 રૂપિયાનો આપ્યો છે. નેક્સ્ટ વાત કરીશું તો CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો CLSA શું કહી રહ્યા છે સંવર્ધન ઉપર? તેમનું કહેવું છે આઉટ પરફોર્મ રેટિંગ એટલે પોઝિટિવ. લક્ષ્યાંક અહીંયા તેઓ ઘટાડે છે 167, અગાઉ હતા 190 રૂપિયાના, એટલે અહીંયા પણ આપણે 23 રૂપિયાના ટાર્ગેટ ઘટાડ્યા છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 25-27 માટે એમનું જે કેલેન્ડર યર અને કે એમનું જે CAGR 11% અહીંયાથી લાવવાની યોજના કંપનીની છે. દેવું ઘટાડ્યું છે કંપની, અને હાલ EBITDA 0.9x અહીંયાથી દેવું છે. એટલે ઓવરઓલ તેઓ અહીંયાથી ખાસ કરીને કંપનીની જે ડેપ્થ છે એની ઉપર ફોકસ કર્યું છે. અહીંયાથી તેઓ આ અનુમાન કરી રહ્યા છે કે આટલા CAGR 11% લાવવાની યોજના અહીંયા છે ખાસ કરીને કંપનીને, પરંતુ હાલ તેઓ ટાર્ગેટ ઘટાડે છે, પરંતુ રેટિંગ અહીંયા આઉટ પરફોર્મના છે. નેક્સ્ટ મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ છે સંવર્ધન ઉપર, કે તેમનું કહેવું છે ખરીદવાની સલાહ, ખરીદી કરો, ટાર્ગેટ રૂપિયા 160 રૂપિયા. હવે એમનું કહેવું છે કે મેક્રો સંકેતો નબળા છે. મેક્રો સંકેતો નબળા છે, સામે બિઝનેસ સારો છે, પરંતુ નોન ઓટો કારોબારથી આવક સારી વધશે. એટલે અહીંયા કંપનીની જે એમનું જો અધર સેગમેન્ટ છે એની ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે કે ત્યાંથી એમની એટલે કે અધર ઇન્કમ એ વધશે, એટલે ઓવરઓલ કંપનીની ઇન્કમ હોયથી પ્રોફિટેબલમાં જોવા મળશે. બીજું ખરીદવાની સલાહ અને ટાર્ગેટ 160નો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે સંવર્ધન ઉપર. ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે, ટાર્ગેટ રૂપિયા 160નો. એમનું કહેવું છે કે નફો અને આવક બંને અનુમાન પ્રમાણે છે, સામે ઇનઓર્ગેનિક કારોબારથી અહીંયાથી કંપનીને લાભ થશે. એટલે અહીંયા પણ અધર સેગમેન્ટ ઉપર કંપની ફોકસ કરી રહી છે. બીજું માર્જિન સકારાત્મક પોઝિટિવ છે, અને EV અને એરોસ્પેસની ઓર્ડર બુક કંપનીની સારી છે, એટલે કંપનીની પાઇપલાઇન સારું છે, કંપનીના માર્જિન સારા છે, અને કંપનીના અધર સેગમેન્ટ ઉપર પણ સારો એવો પોઝિટિવ છે, અને નફો અનુમાન કરતાં સારા આવે છે. એટલે ઓવરઓલ પોઝિટિવ છે, ખરીદવાની સલાહ, અને અહીંયા પણ 160. આપણા જેટલા બ્રોકરેજ આવું છે દરેક લોકો તમે જો આપણે નજીક દરેકનો ટાર્ગેટ 160 છે. એટલે લોકોનો હોઈ શકે ફેવરિટ આંકડો હોઈ શકે કે 160 ઉપર તેઓ ખાસ કરીને અહીંયાથી ટીચ થયા છે. બીજું લાસ્ટ વાત કરવા માંગીશ તો એ છે જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે, અને અહીંયાથી એમણે ખરીદવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ અહીંયા ટાર્ગેટ 5 રૂપિયા વધાર્યો છે, એટલે કે 160ની જગ્યાએ એમણે 165નો આપ્યો છે. એમનું કહેવું છે કે EBITDA વધતા એ છતાં અનુમાનથી 5% ઓછા છે, એટલે કે નફો અને આવક ઉપર શું કીધું હતું બેંક ઓફ અમેરિકા સિક્યુરિટી અનુમાન પ્રમાણે છે, પરંતુ અહીંયાથી જેફરીઝ કહી રહ્યા છે કે EBITDA અહીંયાથી અનુમાન કરતાં 5% ઓછા જોવા મળે છે. બીજું વાયરિંગ, હાર્નેસ, પોલિમર અને સાથે સાથે એસેમ્બલીના માર્જિન અહીંથી સારા જોવા મળે છે, કે આજે અધર જે સેગમેન્ટ છે એમના ઇક્વિપમેન્ટ છે ઓટો સેગમેન્ટના એની ઉપર તેઓ અહીંથી પોઝિટિવ છે કે માર્જિન સારા એવા સુધરી રહ્યા છે, અને ખાસ કરીને EBITDA ઉપર ફોકસ કર્યો છે, પરંતુ ઓવરઓલ અહીંયા પણ ખરીદવાની સલાહ છે, અને ટાર્ગેટ રૂપિયા 165ના. એટલે ઓવરઓલ આપણે જોયું JP મોર્ગન, CLSA, મોતીલાલ ઓસવાલ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ અને જેફરીઝ આ 5 બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ આપે છે, અને એમનું માનવું છે કે અહીંયાથી આપણે ખરીદી કરવી જોઈએ. યસ, તો મલ્ટિપલ રિપોર્ટ્સ આજે સ્ટોક પર છે, નજર રાખીએ. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો. સીધા જ જઈએ યજ્ઞેશ તમારા પાસે સંવર્ધન મધરસન પર મલ્ટિપલ રિપોર્ટ્સ, સ્ટોક અત્યારે ફિલહાલ ઘટાડામાં, તમે ચાર્ટ્સ પર શું ઓબ્ઝર્વેશન્સ જોઈ રહ્યા છો સર? જે રીતે યોમી કે ફાઇનાન્શિયલ્સ ઘણા સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યા છે. ઓવરઓલ જોઈએ તો સ્ટોક પ્રાઇસમાં સારો એવો ઘટાડો આપણે ઓલરેડી નોંધી ચૂક્યા છે, અને આપણે જોઈએ તો 160ની યોમિક વાત કરતા હતા એ પ્રમાણે જોઈએ કે એને પણ એને એનાલિસિસ જોઈએ કઈ રીતે 160નો આંકડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જોઈએ તો સ્ટોક પ્રાઇસ હાયર લેવલ્સ 200-210થી કરેક્શન બતાવી રહ્યો છે ઘણા ટાઈમથી. ઓક્ટોબર મહિનામાં ટોપ ફોર્મેશન જોયું હતું અને લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોયું હતું, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો લગભગ એપ્રિલ 2024ની અંદર 120-130ના રાઉન્ડમાં. તો આપણે પ્રિવિયસલી જે લાસ્ટ યરમાં જે બ્રેકઆઉટ જોયો હતો એ લેવલ્સ પર અત્યારે પહોંચી ચૂક્યા છે. વીકલી ચાર્ટ્સ પર જોઈએ, લોંગ ટર્મ ચાર્ટ્સને કહી શકીએ કે એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. મોમેન્ટમ ઇન્ડિકેટર ઘણા ઓવરસોલ્ડ દર્શાવી રહ્યા છે, અને પ્રિવિયસલી ઇમ્પોર્ટન્ટ જે બ્રેકઆઉટ લેવલ હતા એ લેવલ્સ પર ફરીથી ટ્રેડ કરે, એટલે કે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે. હાયર ટાઈમ ફ્રેમમાં પણ જોઈએ તો સપોર્ટ જોવા મળી રહ્યો છે મંથલી ચાર્ટ્સ પર. મારું એવું માનવું છે કે અહીંયાથી સ્ટોકમાં સારી એવી ઘટાડો ઓલરેડી નોંધી ચૂક્યા છે, અને ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. તો શોર્ટથી મીડિયમ ટર્મનો અગર વ્યૂ છે તો તમારે પોઝિશન એડ કરી શકીએ છીએ.
હવે 160 ની વાત કરીએ તો હાયર લેવલ્સ પર જે આપણે મંથલી ચાર્ટ જોઈએ છે, લોંગ ટર્મ ચાર્ટ પર જોઈએ છે, તો 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે લગભગ 160-165 ને અરાઉન્ડ જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મની અંદર આપણને સ્ટોકની અંદર એક બાઉન્સ જોવા મળે, એ પહેલા એક કન્સોલિડેશન જોવા મળે છે અને એક આપણને ઉપરમાં 50 દિવસની મૂવિંગ એવરેજ સુધી એક બાઉન્સ આપણને જોવા મળી શકે છે. તો 160 મારો પણ એક લેવલ્સ છે કે આ લેવલ્સ સ્ટોક પર આપણને મીડિયમ ટર્મની અંદર આવતા જોવા મળી શકે છે. અને હવે જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં, અગર તમે મીડિયમથી લોંગ ટર્મની પોઝિશન ક્રિએટ કરો છો તો લગભગ 110 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. 110 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. આ છે સંવેદન મધરસન માટેનું ડિટેલ્ડ એનાલિસિસ, બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવી ગયા અને સાથે સાથે સર તરફથી પણ ચાર્ટ્સ પર વ્યૂ. માર્કેટ્સ પર નજર કરી લઈએ. 22,770. બસ પ્રોબ્લેમ આ જ થઈ રહ્યો છે જે શુક્રવારના તમારા લો હતા તેને જાળવવાની પૂરી કોશિશ કશમકશ માર્કેટ્સ કરી રહ્યા છે. ફોકસ ધરાવીએ. બેંક નિફ્ટી નો ડાઉટ રિકવર કરવાની પૂરી કોશિશ કરી રહ્યું છે. 48,683થી 48,800 પૂરા આવવાની કોશિશ થઈ રહી છે. જોઈએ હવે રિકવરી કોઈ આવે છે કે નહીં. વિક્સ હાઈ પર હાઈ બનાવી રહ્યું છે. 16,27 સુધીના અત્યાર સુધીમાં હાઈ બની ચૂક્યા છે. મિડ કેપ રિકવરી બાદ પણ 0.5% ઘટાડો બતાવે છે. સ્મોલ કેપમાં રિકવરી સારી છે. એટલે આજે જો કોઈ પણ ખરીદારી થઈ છે તો એ 5% ઘટાડો જે કંઈ પણ છે તે સ્મોલ કેપમાં છે, તેવું આપણે અહીંયાથી ખાસ નજર રાખવી જોઈએ. એક સ્ટોક GSK ફાર્મા પર નજર કરો તમે અહીંયાથી ખાસ, બિકોઝ અહીંયા જે છે તે ખાસ પરિણામો આવતા તમને જોવા મળેલા છે. GSK ફાર્મા જે છે તેમાં આવક 18% વધી છે. નફો તમે જુઓ તો 35% આસપાસ વધતો જોવા મળ્યો. એબિટા જે છે તે 34% વધ્યા છે અને માર્જિનમાં પણ તમને સારો સુધારો જોવા મળી રહ્યો છે. 201 બેઝિસ પોઈન્ટ આસપાસનો તમને સુધારો જે છે તે ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા તરીકે તમને મળે છે. આ સ્ટોક અપર સર્કિટ પર છે, ઓલમોસ્ટ 19.32% ની મજબૂતી સાથે સરસ રિસ્પોન્સ સ્ટોકને આજે જોવા મળેલો છે. સો ગ્લેક્સો એક વખત નજર કરો. યજ્ઞેશ, અમેઝિંગ અપમૂવ આજે પરિણામ બાદ જોવા મળી છે આપણને. યસ, આ સ્ટોક મારા વોચલિસ્ટ પર નથી, હું ટ્રેક નથી કરતો. નો પ્રોબ્લેમ. અત્યારે સ્ટોકમાં સારી મજબૂતી ગ્લેક્સોસ્મિથક્લાઇન એટલે કે GSK ફાર્મા તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ બોરોસિલ રિન્યુએબલ્સ પર આવી જાઓ. અહીંયા તમને નંબર જે છે તે પણ અહીંયા ખાસ ઇમ્પેક્ટ આપવા જોવા મળશે. 9.4% આવક વધી છે, ખોટ વધી છે. આવક વધી પણ ખોટ પણ તમને સામે વધતી જોવા મળી રહી છે. તો બોરોસિલમાં એક વખત નજર કરી લો. ખાસ આજે પરિણામોનું ઇમ્પેક્ટ આવી છે. તમે એબિટા જુઓ તો 1.1 કરોડની એબિટા લોસ તમને અહીંયાથી બતાવે છે અને માર્જિનમાં પણ નેગેટિવિટી આવતી જોવા મળી છે. તો અલ્ટિમેટલી સારા પરિણામ નથી. સ્ટોક ડેફિનેટલી 4.5-5%નો ઘટાડો બતાવી રહ્યો છે. બોરોસિલ રિન્યુએબલ્સ, સર ચાર્ટ્સ કેવા લાગે તમને? બોરોસિલ રિન્યુએબલ્સમાં આપણે જોઈએ તો 50 ડેઝ મૂવિંગ એવરેજની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 20 ડેઝની નીચે ટ્રેડ કરી રહ્યો છે. શોર્ટ ટર્મમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન પણ જોવા મળી રહ્યા છે. તો એક શોર્ટ ટર્મ ડાઉન ટ્રેન્ડ કન્ફર્મ જોવા મળી રહ્યો છે સ્ટોકની અંદર. અને જે રીતે પરિણામ જોવા મળી રહ્યા છે, એક સ્ટ્રોંગ ઘટાડો છે. પ્રિવિયસલી સ્વિંગ જોવા મળ્યો હતો 470 પાસે, તો એ લેવલ્સ પર અત્યારે રીટેસ્ટ કરી રહ્યું છે 470. મારું એવું માનવું છે કે 470ના લેવલ એકવાર બ્રેક થાય છે તો સ્ટોકમાં પ્રાઇસની અંદર હજુ ઘટાડો જોવા મળી શકે છે નીચેમાં 435 સુધી. તો વ્યૂ બેરિશ છે. 470નો બ્રેકઆઉટ જોવા મળે છે નીચે, તો 440 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. 440 રૂપિયાના લેવલ્સ અહીંયાથી ખાસ હજુ પણ આવતા સમયમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ બજાજ કન્ઝ્યુમર્સ પર સર એક વખત નજર કરી લઈએ આપણે, બિકોઝ અહીંયા પણ નંબર્સનું રિએક્શન આવતું જોવા મળેલું છે. બજાજ કન્ઝ્યુમર 3.25% નીચે જે સ્ટોક અત્યારે ફિલહાલ એક વખત તમે નજર કરો નંબર્સ પર તો અહીંયા જોવા મળશે સ્વાભાવિક સૌથી પહેલાં તો આવક છે કે જેમાં 6.3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. નફો 30% ઘટ્યો છે. એબિટા તમે જુઓ તો 44% ઘટ્યા છે અને માર્જિન બેઝિકલી જે છે તેમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. સ્ટોક જે છે તે 3.25% નીચે છે. આજના લો 165થી એક વખત ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. સર બજાજ કન્ઝ્યુમર કઈ રીતે જુઓ છો? બજાજ કન્ઝ્યુમરમાં એક ડાઉન ટ્રેન્ડેડ સ્ટોક છે. શોર્ટ ટર્મમાં જોઈએ તો 20 દિવસ મૂવિંગ એવરેજની નીચે છે, 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરે છે. અને ઇનફેક્ટ જ્યારે બાઉન્સ જોવા મળ્યો 50 દિવસની મૂવિંગ એવરેજથી વેચવાલી જોવા મળી છે. સ્ટોકમાં ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 180 પાસે. પ્રિવિયસલી આ લેવલ પર કન્સોલિડેશન હતું અને એ લેવલ્સને આપણે અત્યારે પણ કન્સોલિડેટ કર્યા પરંતુ નીચે બ્રેકઆઉટ કર્યો છે 180. એટલે શોર્ટ ટર્મમાં એક સેન્ટિમેન્ટ બગડ્યો છે. એક હજુ લાગી રહ્યું છે કે મોમેન્ટમ ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી શકે છે. જે રીતે લાસ્ટ લગભગ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો છે, એક પહેલા એક બાઉન્સ બેક આવી શકે છે જે એક વેચવાલી તરીકે આપણે લઈ શકીએ છીએ. ખરીદદારીની કોઈ સલાહ નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે એક બાઉન્સ બાદ આપણને સ્ટોકની અંદર લોઅર લેવલ્સમાં નીચેમાં લગભગ 155 સુધીના જોવા મળી શકે છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સર, એક શાર્પ અપમૂવ આવી છે મનપ્પુરમ ફાઇનાન્સના. સોનાના ભાવોને લઈને જે વોલેટિલિટી હોય તેમાં સીધી રીતે ઇમ્પેક્ટ પડે. શુક્રવારે પરિણામો બાદ શાર્પ વેચવાલી જે છે તે અહીંયા મનપ્પુરમમાં જોવા મળી હતી. આજે ફાઇનલી એક બાઉન્સ બેક બતાવ્યો છે સ્ટોકે, પ્લસ શુક્રવારની મૂવને પણ ડાયજેસ્ટ કરી લીધી છે. આટલી સારી અપમૂવને આપણે કઈ રીતે ટ્રીટ કરવી જોઈએ? જી સરી, ઘણા સ્ટ્રોંગ નીચેથી લેવલ્સથી રિકવરી જોવા મળી છે. ઇવન ફ્રાઈડે પણ આપણે જોઈએ તો લોસ તો ઘણા નીચે જોવા મળ્યા હતા, લગભગ 168 પાસેથી, અને ક્લોઝિંગ જોવા મળ્યો હતો 178. અને આજે એક ઓપનિંગ જ આપણને ઘણી સ્ટ્રોંગ જોવા મળી 185ના લેવલ્સથી, અને રિકવરી જોવા મળી છે. ચાર્ટ પર જોઈએ તો શોર્ટ ટર્મની અંદર 50 દિવસની મૂવિંગ એવરેજ લગભગ 185 184 પાસે જોવા મળી હતી. ગઈકાલે તો ફ્રાઈડે એની નીચે ક્લોઝિંગ જોયું હતું, પરંતુ આજે શરૂઆત એની ઉપરથી એ લેવલ્સથી જ કરતા જોવા મળ્યા છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક ઓવરસોલ્ડ ટેરેટરીથી ન્યુટ્રલાઇઝ થતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મનપ્પુરમની અંદર વ્યૂ પોઝિટિવ છે મારો. લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં હજુ અપસાઇડ મોમેન્ટમ બતાવી શકે છે. ઉપરમાં 205ના લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. આ લેવલ્સથી આપણને એક વેચવાલી જોવા મળી હતી. તો 205ના લેવલ્સ એક્સપેક્ટેડ છે. 192 લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યો છે. લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ 185ના સ્ટોપ લોસ. 185ના સ્ટોપ લોસ સાથે લોંગ ઇનિશિએટ કરવાની સલાહ અહીંયાથી મનપ્પુરમમાં એક બહુ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવતા જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ સ્ટોક અહીંયાથી ખાસ આપણે જોવો જોઈએ, 2-4 કાઉન્ટર્સ છે કે જેના ઉપર ફોકસ. એક ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક પર નજર કરી લઈએ. અહીંયા નફાની સામે જે છે તે ખોટ પોસ્ટ કરી છે, વ્યાજથી આવક ઘટી છે, ને એનપીએસ તમે જુઓ તો બહુ મોટો વધારો ગ્રોસ એનપીએમાં થયો છે, અને નેટ એનપીએમાં પણ બહુ મોટો સુધારો, એટલે કે વધારો, ઇનફેક્ટ ખરાબ સમાચાર કહેવાય એનપીએ વધવા, તે જોવા મળી રહ્યું છે. સર, અલ્ટિમેટલી ફાઇનાન્સ કંપની હોવા છતાં પણ નંબર્સ ખરાબ પોસ્ટ કરવા ઉત્કર્ષ એસએફબી ડેફિનેટલી સ્ટોકને પનિશમેન્ટ આજે મળી રહ્યું છે. સ્ટોક પ્રાઇસમાં જોઈએ તો ચાર્ટ્સ પર તો ડાઉન ટ્રેન્ડ ક્લિયરલી જોવા મળી રહ્યો છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ બંનેની અંદર લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ડેલી વીકલી ચાર્ટ્સ પર જોવા મળી રહ્યા છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પર 2 થી 3 વાર બાઉન્સ જોવા મળ્યો, પરંતુ એ લેવલ્સથી વેચવાલી પણ જોવા મળી. અને હવે જે લેવલ્સ છે 50 દિવસના મૂવિંગ એવરેજના લગભગ 32.5ના છે. તો 32.5 શોર્ટ મીડિયમ ટર્મ માટે ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આ સ્ટોક માટે. અત્યારે જે રીતે ગેપડાઉન ઓપનિંગ જોયું તો આપણે ઓલમોસ્ટ અરાઉન્ડ 10.5% 11%નો ઘટાડો ઓલરેડી જોઈ ચૂક્યા છે. એક ક્યાંક ને ક્યાંક ક્લાઇમેટ સેલિંગ જોવા મળી રહ્યું છે, ઘણું એક્સેસિવ સેલિંગ જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર. તો આ લેવલ્સ પર તો હવે લાગી નથી રહ્યું કે કોઈ વેચવાલી કરવી જોઈએ, પરંતુ એકાદ બાઉન્સ જોવા મળી શકે છે. જે રીતે ઓવરસોલ્ડ છે સ્ટોક, લગભગ ઉપરમાં 27 રૂપિયાના લેવલ્સ છે. આ લેવલ્સ પર આવતા જોવા મળી શકે છે, અને વ્યૂ નેગેટિવ છે. હાયર લેવલ્સ પર મને એવું લાગી રહ્યું છે કે વેચવાલી જ આવતી જોવા મળી શકે છે. વ્યૂ નેગેટિવ છે, હજુ પણ વેચવાલી યથાવત રહી શકે છે, તો નજર તમે અહીંયાથી ખાસ રાખો. અત્યારે ફિલહાલ સ્ટોક પરફોર્મ કરતા તમને જોવા નથી મળી રહ્યા, જે આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. એક એનઆરબી બેરિંગ્સ પર પણ નજર કરી લો સર. નંબર્સ આવ્યા છે. નફો 87.1% ઘટી ગયો છે, આવક 7.8% વધી છે. સામે જે એક્સ્ટ્રા ખોટ છે તે અહીંયાથી આ વખતે વધારાની ખોટ આવતી જોવા મળી છે, અને જે છે તેની સામે થોડું એક નો ડાઉટ એક્સ્ટ્રા ખોટ, જે એક્સેપ્શનલ ખોટ કહેવાય, તે ઘટી જરૂર છે, પણ છે ખરી હજુ પણ. એટલા માટે થઈને અહીંયા સ્ટોકમાં એક ઇમ્પેક્ટ આવતું જોવા મળી રહ્યું છે. એનઆરબી બેરિંગ્સ એક વખત નજર કરીએ, સ્ટોક 3.5% નીચે. સર, લિસ્ટિંગ બાદ 215ના આજે લો બનાવ્યા છે. ફરી એકવાર થોડું ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. જે રીતે સ્ટોક પ્રાઇસમાં આપણે જોઈએ છે તો એક ઘણો ઘટાડો જોયો છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 240ના બ્રેક કર્યા બાદ નીચેમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 200 સુધી 201ના લેવલ્સ જોયા હતા, અને એક શાર્પ બાઉન્સ જોવા મળ્યો. અને આ જે બાઉન્સ આવે એમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે. તો સ્ટોકે જે લો પોસ્ટ કર્યા હતા અને બાઉન્સ બાદ ફરીથી પ્રીવિયસ જે લો હતા લગભગ 2 થી 3 ટ્રેડિંગ સેશન પહેલાના એ લેવલ્સને રીટેસ્ટ કરવાની ટ્રાય કર્યો છે વિથ ગુડ વોલ્યુમ્સ. સો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસમાં અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે, ટ્રેન્ડ એક રિવર્સલ જોવા મળી શકે છે. હાલાકી હજુ કોઈ કન્ફર્મેશન નથી, તો વેઇટ કરવું જોઈએ. મારું માનવું છે કે 225 230 આ ઇમ્પોર્ટન્ટ ઝોન છે, એની ઉપર એકવાર ક્લોઝિંગ આપ્યો છે તો કન્ફર્મ એક રિવર્સલ કહી શકાય શોર્ટ ટર્મની અંદર, અને ત્યારબાદ આપણને 250 સુધીના ટાર્ગેટ ઉપરમાં આવતા જોવા મળી શકે છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, સો વેઇટ એન્ડ વોચની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. અત્યારે ફિલહાલ નજર રાખીશું, અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એક વખત શરૂઆત તો ખરાબ થઈ,
22,725ના ડેઝ લો બનાવ્યા. કોશિશ કરી ફરી 800 ઉપર જવાની, સફળતા ન મળી. ઇન્ડેક્સ અત્યારે નર્વસ હજુ પણ જોવા મળી રહ્યું છે. હવે તમને યાદ અપાવીએ, આ સપ્તાહે એક ટ્રેડિંગ સેશન ઓછું છે, બુધવારે રજા છે, એટલે તમારા પ્રીમિયમમાં પણ ઘણું બધું એક્શન તમને આજે અને આવતીકાલે જોવા મળવાનું છે. એ સપોઝિવલી ધ્યાન રાખીને તમારે કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો છો. નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઘટાડો, મિડ કેપ સ્મોલ કેપ પણ લાલ નિશાનમાં અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ સતત વધારો બતાવી રહ્યું છે. આ છે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ પહેલો પોણો કલાક. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.